શિશુપાળ અને દંતવક્ત્રનો વધ કર્યો છે તેની કથા છે. રાજસુ યજ્ઞમાં શિશુપાળે 100 વખત ભગવાનનો અપરાધ કર્યો. ભગવાને સુદર્શન ચક્રથી એનો વધ કર્યો. પહેલા અવતારમાં હિરણાક્ષિપુ, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ, ત્રીજા અવતારમાં શિશુપાળ દંતવક્ત્ર સુદર્શનથી ભગવાન જઈને મારે એ જ પાર્ષદ બની શકે, બીજા કોઈ પાર્ષદ ન બની. જેને ગદાથી મારે, નખથી માર્યા, એને સદગતિ નહીં, એને મુક્તિ નથી. સુદર્શન ચક્રથી જ મારે તો જ સદગતિ છે, એવું શાસ્ત્રનું પ્રમાણ છે. તો આજે બંને ભાઈઓ જય અને વિજય રૂપે વળી પાછા વૈકુંઠમાં ગયા અને જય જયકાર થયો. સાહેબ, નકલી વસુદેવ પુંડરીકનો વધ કર્યો, દ્વિવિધ વાનરનો વધ કર્યો, દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનો શાંબે હરણ કરેલું. બલભદ્ર મહારાજે તેને પણ પ્રસાદ ચખાડ્યો. પછી 2 અધ્યાયોમાં ભગવાનની દિનચર્યાની કથા, ભગવાન કઈ પ્રકારે દિનચર્યા કરે તે પણ સુંદર કથા. ભગવાન રાજસુ યજ્ઞમાં ગયા. રાજસુ યજ્ઞ કરવા માટે જરાસંઘનો વધ ચોક્કસ હતું કે એ મરે તો જ રાજસુ યજ્ઞ થાય. ભીમના હાથે 27મા દિવસે પાંદડાને ચીરી ભીમને સંકેત આપી જરાસંધનો વધ કરાવ્યો અને આદેશ આપ્યો કે અહીંથી આમ કપડા ખંખેરી નાખજો ભાઈ. કેમ? તો કે મગધ દેશ એટલો ખતરનાક છે કે કદાચ એનો સોનાનો ટુકડાને નીચોડીએ તો અંદરથી લોહી નીકળશે, ને બાજરાના રોટલાને નીચોડશું તો આમાં લોહી નીકળશે. કારણ કે અહીંના લોકો બીજાને લૂંટી નીચોડીને ધન ભેગું કરવાવાળા છે. તો ભગવાને આદેશ આપ્યો કે અહીંથી કંઈ લેતા નહીં હો, કપડાએ ખંખેરી નાખજો. તો બધા ભીમ કહે છે તમે આગળ થાવ, હમણાં જ તમને આપડ્યો. કારણ કે એની નજર હતી જરાસંધના મુકટ ઉપર. અને પછી ભીમે ચોરી કરીને એ જરાસંધનો મુકટ લીધો. ભગવાને કીધું કે આ મુકટ જે પહેરશે એને 7મા દિવસે મૃત્યુ આવશે. માટે ફેંકી દે આ મુકટને. પણ આપણે જોયું હતું ને, મેં આંખમાંથી અશ્રુને પાછા જતા જોયા નથી, મેં પ્રભુના કાર્યને પલટાતા જોયા નથી. લખેલા હું તું ભાગીમાં. એટલે એ મુકટ પરીક્ષિત રાજાએ પહેર્યો અને બરોબર 7મા દિવસે મૃત્યુ આપ્યું. તો પછી ભગવાન ગયા અને રાજસુ યજ્ઞ કર્યું અને એ રાજે સૂર્યયજ્ઞમાં અગ્ર પૂજા થઈ. એમાં શિશુપાળ દંતવક્ત્રનો વધ થયો. બધાને કંઈ પણ સેવા કરવી એવું સોંપ્યું. ભગવાન કે મને શું બતાવશો? તો કે તમે તો પ્રમુખ છો, તમારે ખાલી આમ ખુરશી ઉપર બેઠા બેઠા જોવું, જેને કામ સોંપવું હોય એને સોંપવું. ભગવાન કે એ તો બરોબર, એ તો કરીશ જ, પણ છતાંય મારે 2 કામ કરવાના છે. જે કોઈ સાધુ સંત બ્રાહ્મણ આમ આવે એટલે પહેલે મારી પાસે આવે, અહીંયા એક સિંહાસન રાખો, એ આવે એટલે સિંહાસન ઉપર બેસાડીને હું એના પહેલે પગ ધોડાવું, એવી મારી ઈચ્છા છે. જેટલા ભૂદેવો બ્રાહ્મણો સાધુ સંત સંન્યાસી આવે એના હું પગ ધોવું. અને એ જ્યારે જમી લે ત્યારે એના એઠા પતરાવાળા એ પણ હું ઉપાડું. મારે 2 કામ કરવાના છે જે પ્રમુખ બનીને બેઠા છે. સાહેબ, ભગવાન શીખવાડે છે કે સાચું સુખ સેવામાં છે. સાહેબ, તો એવી સુંદર સેવા ભગવાને કરી. એની પણ સુંદર કથા. રાજસુ યજ્ઞ સંપન્ન કરાવ્યો અને એમ કહેવાય છે ભગવાને તો બહુ જ આપ્યું. યુધિષ્ઠિરની પાત્રતા હશે કે નહીં મને ખબર નહીં, પણ મને એવું લાગે છે કે યુધિષ્ઠિરની પાત્રતા કરતા પણ ભગવાને ઇન્દ્રપ્રસ્થમાં વધારે આપ્યું. એકવાર પેલા ઇન્દ્રને પણ ઈર્ષા થઈ જાય એવી માયાવી નગરી પણ બનાવી આપી. પણ છતાંય પેલી 52 ગીતા સૌથી વધારે ખતરનાક છે. યુધિષ્ઠિર મહારાજ ચોપાટ રમ્યા અને ભગવાનના કરેલા ઉપર પાણી ફેરવી દીધું. સાહેબ, સમજાય છે ને? કેવી ભગવાને મહેનત કરીને ઇન્દ્રપ્રસ્થનો રાજ આપ્યો. અને આ પેલા જુગાર રમી યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા. પછી 12 વર્ષના વનવાસી નીકળ્યા. 13મો વર્ષ અજ્ઞાતવાસ, મહાભારતનું યુદ્ધ. અને આ બધાનું કારણ શું હતું? ચોપાટ રમવું, જુગાર રમવું. તો એ માણસનો પરિવાર સુખી છે.
ઘણી વખતે કોઈ મને પૂછે કે માણસ સુખી કોણ? રાત્રે બરોબર નીંદર કેને આવી જતી હશે? તો જેના ઘરમાં દારૂ નહીં હોય, જેના ઘરમાં જુગાર રમવાવાળા છોકરા નહીં હોય, જેના ઘરમાં વ્યભિચાર નહીં હોય, હિંસા નહીં હોય, એ માણસને તમે કદાચો ગાયના ગમાણમાં સુવડાવશો તો ત્યાંય નીંદર આવી જશે આરામથી. અને બાકી જેના ઘરમાં આ ચારમાંથી એકાદકનું પણ વ્યસન હશે ને, અને આમ સોનાની સૈયા ઉપર સૂતા હશું તો રાત્રે નીંદર નહીં આવે. બહુ ખતરનાક વસ્તુ છે. અને એમાં ભગવાનનું પરિવાર પણ ક્યાં બચ્યું તમે જુઓ. 56 કોટી યાદવ જય માતાજી કરતા પૂરા થઈ ગયા. આ તો હવે તો દરબારો બહુ સુધરી ગયા. મને તો બહુ આનંદ થાય. તો બીજાઓ મારા બેટા પકડ્યા છે પાછા. હમણે મૂક્યું બીજાએ પકડ્યા. ભગવાન મારો ઠાકર કૃપા કરે. પહેલે તો તમને સમૃદ્ધ બનાવે. આમ ખિસ્સું હંમેશા ટાઈટ રહે. બાપને દીકરો બે જાતા હતા અને રસ્તામાં આમ ખાઈ ખોદેલી હતી, આમ 8 ફૂટની. તો દીકરાએ કીધું કે બાપુજી ઉભા રહો, ઝાડવાના કે લાકડાના બે ગોતીઓને આપણે આમ આડા રાખીને પછી આપણે આમ 8 ફૂટ આપણે કેમ જાશું? તો બાપાને થયા હતા 70-75 વર્ષ. તો બાપાએ દીકરાનો હાથ જલીને કીધું એ કે અડગો થા અડગો, હવે 8 ફૂટડીમાં શું હોય કે એમ કરીને પાછળ હટીને આમ કૂદકો માર્યો તો 8 ફૂટ ટપી ગયા. પછી દીકરાને કીધું, દીકરો કે મારો મેળ નથી ખાતો બાપુજી, મારો તો આમ ગમે એમ કરું કે અંદર મારી જીગર નથી ચાલતી. તો બાજુમાં એક બાવાજી તપ કરતા હતા. એ બાવાજી કીધું, એ ડોશા બાપા, તારા ખીચામાં કે લાખ રૂપિયાની થપ્પી ગા કર, તું ટપી ગયો એનું કારણ એ કે તારું ખીચું ટાઈટ હતું એટલે તમે ટપી શક્યા. એ કે તો આમ થપ્પી ગાર કર ને તારા દીકરાને ખીચામાં લાખ રૂપિયા આવે ને જો ટપી જાય કે નહીં. આમ ડોશા બાપાએ લાખ રૂપિયાની થપ્પી ગા કરી, લે આજથી તારી દીકરા વાપરજે. અને ત્યાં તો દીકરાએ દોઢ કાઢી તો એ 8 ફૂટની ખાઈ ટપી ગયો. સમજો છો ને મારો કહેવાનો ભાવ? કે જ્યારે ખીસું ટાઈટ હોય તો માણસ ખાઈઓ ટપી જતા હોય. એટલે પહેલે તો મારો ઠાકર એ કૃપા કરે કે આપણું એવું ખીસું ટાઈટ રાખે કે ગમે તેવી ખાઈઓ ટપી જાય. અને બીજું મારો ઠાકર એવી કૃપા કરે કે આપણા ઘરમાંથી વ્યસનો નીકળી જાય. આપણા ઘરમાંથી વ્યસનો નીકળી જાય. જે ભગવાને આપેલી સંપત્તિને આપણે સુખ રૂપે ભોગવી શકીએ, સુખ રૂપે સાથે મળી. આપણે કહીને સહના ભવતો સહનો ભુનકતો સહવીર્યમ કરવા વહે તેજસ્વીના બધિતમસ્તુ માં વિદ્વિષા વહે. એકબીજામાં વિદ્વેષ ક્યારે થશે? વ્યસનથી. તો એવી કથા પછી સાલ્વના ઉદ્ધારની કથા, દંતવક્ત્ર વિદુરથ એના વધની કથા, બલદેવજી મહારાજ યાત્રા કરી તે કથા, અને પછી જેની આપણે રાહ જોઈએ તેવા સુદામાનું ચરિત્ર પણ ભાવથી જોઈએ. કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા. ભગવાનના એક એવા મિત્ર છે કે જેને ગર્વ છે પોતાને કે હું ભગવાનનો મિત્ર છું, ભગવાન મારા મિત્ર છે. સુદામાને કોઈ એવી રીતે નથી ઓળખતા કઈ કે આ ફલાણા બ્રાહ્મણના દીકરા છે. સુદામા કેના દીકરા? એવું કે ભાગવતમાં લખ્યું નથી કે સુદામા આના દીકરા, પણ એમાં એવું લખ્યું કૃષ્ણસ્ય આસિત સખા. ભગવાનનો કોઈક એક પરમ મિત્ર હતો. બાપનું નામ નથી, માનું નામ નથી, ગોત્રનું પણ આમાં નામ નથી, માત્ર એ જ ઓળખાણ કે ભગવાનનો મિત્ર છે. અને પાછો એને ગર્વ છે કે હું ભગવાનનો મિત્ર છું. અને એની અંદરથી એમ થાય કે હું લોટ માંગવા નીકળું અને બારગામથી મહેમાન આવ્યા હોય અને પછી મહેમાન પૂછે કે આ મહારાજ કોણ છે? અને કોઈ કેમ કહી દે કે આ તો દ્વારકાધીશના મિત્ર છે. હા હા હા, દ્વારકાધીશનો મિત્ર થઈને ભીખ માંગે છે. હા હા, મારાથી ભિક્ષા ન માંગાય અને મારાથી કોઈ કર્મ ન કરાય લ્યો. હા, કંઈ પણ કર્મ કરતો હું કોઈ પૂછે કે આ કોણ છે તો કે દ્વારકાધીશનો મિત્ર છે. તો મારાથી યાચના કેમ કરાય કોઈની પાસે? તો સુદામાએ એક તો વ્રત રાખ્યું અકિંચન. અકિંચન એટલે ખીચા જ નહીં રાખવાના. ગાંઠે દામ ન બાંધહે નહીં નારી શો નેહ, કહે કબીર તા દાસ કી હમ ચરણો કી ખે. કબીર સાહેબ કે અમે એના ચરણની ધૂલ છીએ જેને ગાંઠમાં દામ નથી અને જેને નારીથી નેહ અને પ્રેમ નથી.
તો સુદામા ભજન કરે, ભક્તિ કરે. એક દીકરો થયો સુદામાને. સમજવા જેવી વાત છે પ્યારે ભાઈ બહેન. બાજુના ગામમાં એક તપસ્વી બ્રાહ્મણ રહે. તો ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. એ તપસ્વી બાપે પોતાની દીકરીને પૂછ્યું કે બેટા, યા તો તારા લગ્ન કોઈક સુખી સમૃદ્ધ ઘરે કરું તો તને રોજ ભાવતા ભાવતા પકવાનો મિષ્ટાનો ખાવા મળશે, પહેરવા માટે કિલો કિલો 2 કિલો સોના મળશે, મનવાંછિત વસ્ત્રો મળશે, રહેવા માટે બંગલા મળશે. અને બીજી બાજુ એક એવો બ્રાહ્મણ છે કે જેને રહેવા માટે ઝૂંપડું નથી, જમવા જુવાર નથી, બદલાવા કપડું નથી, પણ એ ભગવાનનો પરમ મિત્ર છે. એણે ભગવાનને આંખથી જોયેલા છે, ભગવાન સાથે દર્શન કરેલા છે. અને બીજું એ કે કદાચ તું કરોડપતિ સાથે તારા લગ્ન કરશું તો મૃત્યુ પછી તારી શું ગતિ થશે એ મને ખબર નથી, પણ દીકરી જો તું સુદામાથી લગ્ન કરીશ તો આ સુદામા હાથ પકડીને વૈકુંઠ સુધી લઈ જશે એ મને ખબર છે. હે બેટા, મારાથી કહેવાય નહીં કે તને આવા ગરીબ ઘરમાં મારે મૂકવી, પણ મારી પાસે 2 રસ્તા છે. તો કદાચ આ જીવનમાં ભૂખે મરીશ, બદલાવા કપડાં નહીં મળે, ઘરેણાં નહીં મળે, પણ હાથ પકડીને પેલો સુદામા તને વૈકુંઠ લઈ જશે. અને એક બાજુ સુખી પરિવારમાં તને પરણાવું તો આ જીવનમાં તો તું સુખી થઈશ, પણ તારી ગતિ શું થશે એ મને ખબર નથી. તો કહે દીકરી, મારે તારા લગ્ન ક્યાં કરવા? અને એ સુશીલા નામની 8 વર્ષની દીકરી પોતાના બાપુજીને કહે છે કે બાપુજી, હું બ્રાહ્મણની દીકરી, ઋષિની દીકરી, અને મેં બહુ સાંભળેલું કે ભગવાન ભગવાન કૃષ્ણ, દ્વારકાધીશ, વેદ ઉપનિષદો, અને એમાંય પેલું સાંભળ્યું છે પોરબંદરના બ્રાહ્મણનું કે અડગ ટેક લઈને બેઠો છે. બાપુજી, એ મને પત્ની તરીકે ન સ્વીકારે, પણ ચરણ દબાવવા માટે નહીં, પણ જો મને રજા આપતો હોય ને તો આખી જિંદગી હું એના ચરણ દબાવીને દાસી બનવા માટે તૈયાર છું. ખાલી મને રજા દે કે ચરણ દબાવું. નીચે રહો બાપા, ઓ દાદા, નીચે જ રહો, નીચેથી અહીંયાથી જ લાગી લો. જય શ્રી કૃષ્ણ બોલો. એ તો ન બોલ્યા, તમે બોલો પ્રેમ से. जय श्री कृष्ण. है बोलिए सुदामा महाराज की जय. तो हम सुन रहे थे कथा वो सुशीला मैया की. मैं उनकी किंकरी बन के रहूंगी, चरण की दासी बन के रहूंगी. અને પછી તો એ બ્રાહ્મણે સુદામા સાથે લગ્ન કર્યા. સુદામાને ઘેર પેલી દીકરી આવી અને સુદામાના ઘેર જોયું તો જમવા જુવાર નથી સાહેબ, ક્યારેય માંગતા નથી. તો સુદામા ખાય છે શું? તો કે જ્યારે પીલુંની સિઝન હોય ત્યારે જારામાંથી પીલું વીણી આવે, લીંબોડીની સિઝન હોય તો લીંબોડી, વળના ટેટાઓ, ગણગેટીઓ, પછી પેલા તળાવમાં થતા પેલા ગીતેલા દૂધેલા જે કંઈ પણ થતું હોય ને બધી. હવે તો જો કે આપણે બધા નામ ભૂલી ગયા છે, જ્યારે નાના હતા ત્યારે આ બહુ પ્રસાદો ખાધેલા આપણે. એમાં વરસાદ વરસે તો મારો વાલીડો કેવી કેવી ઔષધિઓ ઉગે. તો સુદામા એ બધી ઔષધિને ઓળખે અને એની ટોપલી ભરી આવે અને મારા ઠાકરજીને જમાડીને પછી એ મીઠા મીઠા ફળના આમ પોતે જમે. તો માતાજી પણ એ જમે છે. આમાં તો કઈ માંગવું પડે નહીં ને, લેવું ક્યાં માંગવું પડે. પછી અમુક એવા પાંદડા છે કે જેને પાંદડાનો રસ, પાંદડા ચાવાથી પણ અદ્ભુત તેજ આવે. તો સુદામા આ રીતે અયાચક વર્તી કરીને આમ કરતે કરતે સુદામાને એક દીકરા થયા જેનું નામ શામળિયો, એવું મને ભક્તમાળમાંથી જાણવા મળ્યું છે. દીકરાનું નામ શામળિયો હતો. અને 3 વર્ષનો થયો ને એક દી રડે છે કે મારે ગાયનું દૂધ પીવું છે. બાપુજી, માં, હું પાડોશીને ઘેર ગયેલો અને મને ગાયનું દૂધ પીને બહુ આનંદ થયો. તો માં એને બહુ સમજાવે, હવે દીકરા હું તને દૂધ આપું. પછી આમ પાણીના ગ્લાસમાં થોડોક ચપટીક લોટ નાખી સફેદ કરીને પીવડાયો. દીકરો રડે છે. અને એ વખતે સુદામાને એમ થયું કે મારા દીકરાને દૂધ માટે જો રડવું પડે તો સૌથી મોટું પાપ તો મને લાગે કે હું દીકરાનો બાપ છું.
તમારો દીકરો કદાચ એમ કે બાપુજી મને ₹1,00,000 વાળી વસ્તુ લઈ આપો, રમકડું લઈ દો ₹1,00,000 વાળું, અને આપણે ન લઈ દઈએ તો દીકરો આખો દિવસ ભલે રડતો હોય કે 50 વર્ષ રડે તોય આપણે એમ કીધું ભલે રડતો ગો, એ ₹1,00,000 હું થોડો લઈ દઈશ તને. પણ આપણો દીકરો એમ કે બાપુજી મને બહુ ભૂખ લાગી, મને બાજરાનું બટકું જરાક આટલું કંઈક બાપુજી, રોટલીનો એકાદો ટુકડો, 2-4 ચમચી ભાતની મને જોઈએ, તો શું થાય? તમે વિચાર કરો. એવા દિવસો ઘણા જોયા હશે આમાંથી, આ માતાઓ બહેનો ભાઈઓમાંથી. ગરીબાઈનો વખત હતો, અને જ્યારે મૂલ કરીને સાંજે ઘરે આવે એવા દિવસો હતા. અને એમ થાય કે સાંજે ખાઈ જશું તો સવારે શું? તો એમ કે સાંજે ચાલો ને પાણી પીને સૂઈ જઈ. અને એમાંય વળી દીકરો એક દી રડે તે દી કંઈ ભગવાનની એવી માયા કે ઘરમાં કાંઈ ન હોય. તો ઘણી માતાઓ તો દીકરાને ધીબી નાખતી હોય અને સુવડાવે ને ઘણી માતાઓ સારી સારી કથાઓ કહે ને, રામાયણની મહાભારતની કથાઓ કહી ને આમ થબાવીને આમ સુવડાવી દે. અને પછી જ્યારે દીકરો બરોબર સૂઈ જાય ને, એને મોઢા સામે જોવે ત્યારે આંખમાં આંસુની ધારા લે કે મારો દીકરો ભૂખ્યો સૂઈ ગયો. આ કારમી ગરીબાઈની વાત છે સાહેબ. તો આમ દીકરાને જ્યારે આમ બટકા બાજરાના રોટલા માટે રડતો જોયો, દૂધના પ્યાલા માટે રડતો જોયો, અને એ વખતે પેલો સુદામાના હાથમાંથી આમ માળા નીચે પડી ગઈ, આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલી. પણ માતા જોઈ ગઈ કે આજ આ સુદામાના ભજનમાં ભંગ થયો છે. તો સુદામા પેલા સામળિયાને સુવડાયો, માતા પાસે આવીને કહે છે કે નાથ, આજ કેમ તમે માળા ફેરવતા નથી? શું થયું? દેવી, આજ મારા દીકરાને દૂધ માટે વલખા મારતું જોઈને મારી આંતરી કકડી ગઈ. આજ મને એમ થયું કે મારી ટેક તોડી નાખું ને નગર શેઠને કહું કે એક મને ગાય દઈ દો અને મારા દીકરાના દૂધે પેટ ભરવું. ત્યાં તો સુશીલાએ હાથ પકડી લીધી. નાથ, એવું બોલશો માં? મેં જ્યારે તમારો હાથ પકડ્યો ત્યારે તમારી અયાચકની ટેક હતી, અને મેં પણ 4 ફેરા ફરતે ફરતે મન કર્મ વચનથી કીધું કે જે ટેક મારા પતિની એ જ ટેક મારી. હું અસલ બ્રાહ્મણની ઋષિની પત્ની હઈશ તો આ જીવન અયાચકનો વ્રત રાખીશ, કેમ માંગીશ નહીં. મારું પણ વ્રત છે. પણ દેવી, આપણું સાંભળ્યું એને શું ખવડાવશું? તો બાજુમાં બેસી ગઈ થોડી. નાથ, એક વાત કહું, મને કેટલાય દિવસથી કહેવું છે, પણ હું તમારી દાસી બની, પડછાયો બની, હું ક્યારે તમારી સામે બોલી નથી, પણ તમે કહો તો કહું. કહો. તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારિકા જાઓ તો તમારે કોઈ નગર શેઠ પાસે કોઈ ગાય નહીં માંગવી પડે, ન તો કોઈની યાચના કરવી પડશે, નહીં આપણી ટેક તૂટે. સાંભળ્યું લાજ રાખશે. જાશો દ્વારિકા. ત્યાં તો સુદામાએ માળા પકડી લીધી. અમુક હઠીલા બ્રાહ્મણો હોય ને, આંખો બંધ કરે, જવાબ નથી દેતા. સુશીલા કહે છે, નાથ કહો નહીં, દ્વારિકા જશો? સુદામાએ આંખો ગાડી. ધ્યાનથી સાંભળજો. સત્ય કહું તને સાધવી, યાચવા જાદવ રાય, ટેક તોડવી અને હાથ આમ ઓળવો એ મુજથી નહીં થાય. હું નહીં જાઉં. કોને નાથ, જશો કે નહીં? સુદામા કહે છે, જાદવ સગડા દેખતા હું ઓળું મારો જમણો હાથ, તો મારું દુર્બળ રૂપ દેખીને લાજે લક્ષ્મીના. આહા, 56 કોટી યાદવ બેઠા હોય અને આમ મારો જમણો હાથ આમ કરું તો મારું દુર્બળ રૂપ દેખી લાજે લક્ષ્મીના. નહીં દેવી, હું નહીં જાઉં. સુશીલા હાથ જોડે, નાથ, હું ક્યાં કહું છું તમે જઈને માંગજો, બસ જવા દો. પણ દર્શન કરવા તો જવાય કે નહીં? માત્ર દર્શન કરવા જાઓ. સુદામાએ હવે સુશીલાના હાથ પકડ્યા. સુશીલા રડે છે. દેવી, તમે જ્યારે 8 થી 9 વર્ષના હતા, મારી સાથે ફેરા ફરીને મારા ઘરે આવ્યા. કોઈ દિવસ તમે લાપસી માંગી નથી. મને ખબર છે કે મેં કોઈ દિવસ તમને લાપસી ખવડાવી નથી તો નાક કે કાનનો ઘરેણો મેં કોઈ દિવસ તમને લઈ દીધો, નહીં તો કોઈ નવી સાડી લઈ આપી. પણ દેવી, તમે કોઈ દી રડ્યા નથી. આજ તમે જ્યારે રડો છો ને, તો આજ મારા કાળજાની અંદર બહુ જ દુઃખ થાય છે. તમે રડો નહીં, મને કહો શું કહેવા માંગો છો?
નાથ તમે દ્વારકા જાઓ. પણ સાંભળ સુશીલા, અંતરજામીથી અજાણ નથી. શું કહું વારંવાર, 9 માસ પેટમાં ગર્ભની રક્ષા કરે એ કૃષ્ણ મોરાર. સુશીલા, જ્યારે ગર્ભમાં હોઈએ તોય એને ખબર છે કે આ ગર્ભ છે, એની રક્ષા કરે, અને જન્મે ત્યારે માના છાતીની અંદર ધાવણ દે છે. એને શું ખબર નથી કે પોરબંદરમાં એનો એક દીકરો, એનો એક મિત્ર ભૂખ્યો તરસ્યો કેટલા ટાઈમથી બેઠો છે. સુશીલા બહુ રડે છે. સુદામા ઢીલા થઈ ગયા. હવે પત્ની પાસે બહુ એવું સાધન હોય ને, રડે એટલે પછી પતિને ઢીલા થઈ જવું પડે. તો સુદામાએ કીધું કે દેવી, મને રસ્તો બતાવો, મારે શું કરવું? તો કે નાથ, સૌથી સાચી વસ્તુ તમે મને કહેજો કે એક બાજુ તમારી ટેક, એક બાજુ ભગવાનના દર્શન, અને જો તમારી ટેકને લીધે તમે ભગવાનના દર્શન કરવા જઈ ન શકતા હો તો એ ટેકને કૂવામાં નાખવી જોઈએ કે નહીં? આમ કે છે સુશીલા કે જે ભગવાનના દર્શન જ ન કરવા દે એવી વળી ટેક શું હોય નાથ? હું તો માનતી નથી એવી ટેકને. હા, અયાચક બોલે રહો, માંગજો નહીં, પણ દર્શને ન કરવા એવું ભલા કોણે કીધું? એમ કરીને વળી પાછો બેસી ગયા. થોડી વાર આંખો બંધ કરી સુદામાએ કીધું, દેવી સાંભળો. સુશીલા ઊંચું નથી જોતા, હાથ પકડ્યા. દેવી, આવતીકાલે જ હું દ્વારિકા જઈશ, બસ હવે તમે રાજી થાઓ. ત્યાં તો સુશીલા રાજી થઈ ગયા. નાથ સાચે જ? હા, હું દ્વારિકા જઈશ. પણ દેવી એના 16,108 મોટા રાજમહેલો, 10 દીકરાઓ, આટલા મોટા યાદવો, અને એમ કહે છે કાકા તમે શું ભેટ લઈ આવ્યા? ભગવાન મને ભેટ છે કાકા કહીને બોલ્યા છે પેલા દીકરા. તો દેવી હું શું કરીશ? સુશીલા કહે છે તમે ચિંતા ન કરો, આપણા ઘરની અંદર 3 મુઠ્ઠી તાંદલ છે, એટલે પૌવા. આપણે વગર માંગી એક સજ્જન 3 મુઠ્ઠી કે 3 પશુ એ તાંદલ દઈ ગયેલા. અને એ વખતે સાંભળ્યા, મેં ખવડાવવાની કોશિશ કરી, પણ એ તો દૂધ કરીને સૂઈ ગયો. અને તમારા ને મારા તો 8 દિવસના ઉપવાસ છે. એટલે વિચાર થયો કે પહેલે એની પેટ ભરીને ધરાવીને એકદમ ધરાઈ જાય ત્યાં સુધી પૌવા ખવડાવું, અને પછી બચશે એમાંથી 2 ભાગ કરીશ, એક તમારો અને એક મારો. પણ હવે એવો વિચાર કરું છું કે આપણે 3 ઉપવાસ રાખશું ને એ પૌવા આપણે ઠાકરજીને આપી દઈશું. આપણે 3 ઉપવાસ રાખીએ અને એ પૌવા આપણે ઠાકરજીને આપી દઈએ. સુદામા રાજી થઈ ગયા. સુશીલા જલ્દી કરું. અને એમ કરતે કરતે રાત્રે સત્સંગ કરતા બ્રહ્મ મુહૂર્ત થયો. વહેલી પહોમાં બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધર્યું. સુશીલાએ પેલા ચીથડાઓમાં 3 મુઠ્ઠી આમ તાંદલિયા ભર્યા, અને ન જાણે જીર્ણ શીર્ણ પોટલી, અને એકદમ જૂના જર્જરિત કપડાઓ. સુદામાના એવી અવસ્થામાં આમ તપોધન, વિદ્યાનિધિ, વિદ્યાનો નિધિ એટલે દરિયો. જેટલી વિદ્યા કૃષ્ણ પાસે એટલી જ વિદ્યા સુદામા પાસે હતી. જેટલી વિદ્યા કૃષ્ણ પાસે, એક ગુરુ પાસે 2 શીખેલા. પણ આણે એવો નિર્ણય લીધેલો કે મારી વિદ્યાને ક્યારે પ્રગટ નથી કરવી. મારે કોઈ દી ભાગવત વાંચવા ઉપર બેસવું નથી. કંઈક લેવું પડે, દેવું પડે ને આવું બધું કરું, એમાં મારો ભગવાન મારાથી નારાજ થઈ જાય તો? આવો વિદ્યાનો નિધિ, વિદ્યાનો દરિયો. સુદામા પ્રભાતકાળ થઈ અને હાથ પકડીને કહે છે કે દેવી, આજ તમારા મારા લગ્ન થયા ને 12-15 વર્ષ થયા, અને એવો એક પણ દિવસ નથી ગયો કે તમે મારાથી આમ 5 ફૂટ દૂર હો. તમે કોઈ દી માવતરે નથી ગયા. તો મને બીજું તો ઠીક, પણ એમ થાય છે કે તમારા વિના મને દ્વારકામાં કેમ ગમશે? હા, શું પતિ પત્નીનો સ્નેહ અને ભાવ હશે. સુશીલા રડી પડ્યા હો સાહેબ. જેના ઘરમાં ખાવા માટે 8 દિવસ સુધી કઈ શું ખાવું એ નક્કી ન હોય. અને એ સુદામા જ્યારે આંખ ઉગાડે ત્યારે એ સુશીલા દેવી આમ હાથ જોડીને હસતે હસતે એમ કે નાથ, મને આજ્ઞા કરો. ખબર તો હોય કે આજ્ઞા કરવા જેવું કઈ ઘરમાં છે જ નહીં, શું આજ્ઞા કરશે? પણ છતાં એમ કે મને આજ્ઞા કરો, હું શું કરું? તો સુદામા આમ રાજી થાય, ધન્ય હો દેવી, ધન્ય હો દેવી, આટલું જ બોલે.
ને આમ કરતા 12-15 વર્ષ નીકળી ગયા. આ ગ્રહસ્થ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે, સૌથી મોટું સુખ છે. તમે શું ખાધું, તમે શું પીધું, તમે તમારા ઘરમાં શું કરો, ક્યાં કોઈ પૂછે છે? પણ જ્યારે પતિ ને પતિ એકલા હોય જ્યારે, અને ત્યારે પેલી સુશીલાની જેમ હસતી હસતી પોતાના પતિથી વાતો કરતી હોય ને, તો હું તો માનું છું આ કડીકાળની અંદર સૌથી મોટો સુખી માણસ છે. આજના જમાનામાં એક કુલી બેઠા હોય ત્યારે પતિ અને પત્ની જો સુખથી વાત કરતા હોય તો સૌથી મોટી ઉપલબ્ધિ છે. કારણ કે આજે આ જોગમાયાની કેટલી માંગણીઓ છે. આ માતાજીઓને સુખી રાખવાને હસાવા એ તો જાણે સમુદ્ર મંથન કરવા જેટલી વાત છે, 14 રત્નો કાઢવા જેટલી. કે માને રાજી કરવા ભગવાન ચડાય. મારો ઠાકરજીની ઉપર કૃપા કરે, એની પત્નીઓ હસતી હશે. બાકી તો માણસ તૂટી જાય તો આ માતાજીને કોઈ દી રાજી ન કરી શકી. એટલે મારે તમને એ કહેવું કે જ્યારે હસતી હસતી સુશીલા એમ કહે, નાથ હું શું કરું, ત્યારે સ્વર્ગમાં ઇન્દ્રને પણ ઈર્ષા થાય. ધન્ય ગ્રહસ્થાશ્રમ, આવું ગ્રહસ્થાશ્રમ મેં ક્યાંય નથી જોયું. પછી એવી ઘટના છે, સુદામા ચાલતા થયા ત્યારે સુશીલા પોતાના પતિને જતો જોવે ત્યારે વિચાર કરે કે આને ક્યારે ખાધું તું મને યાદ નથી આવતું, ક્યારે જમ્યા હતા એ મને યાદ નથી આવતું, ને આ પગે હાલી હાલીને દ્વારકા ક્યારે પહોંચશે. અને આમ કરીને આમ સુદામાને પણ પાછળ બેચે નહીં હતી, આમ પાછું વળીને જોયું, આમ હાથ લાવ્યા. માતાજી પણ હાથ હલાવે અને એમાં સુદામાને જરાક ઠેસ આવી ગઈ. ત્યાં તો પેલી સુશીલા દોડીને સુદામાને પકડી લે છે. અને પછી હું આ ઊભે સુદામાના હાથ પકડી સુદામાની સામે જ પ્રતિજ્ઞા કરી કે હે દ્વારકાધીશ, ભારત વર્ષની એક પતિવ્રતા આપણે વિનવે, મારો પતિ ભૂખ્યો તરસ્યો હું આપની પાસે દ્વારિકા મોકલાવું, અને જો મારો પતિવ્રતા ધર્મ અટલ અવિચલ હોય અને મારી સાચે જ ઈચ્છા હોય કે આ દ્વારકાધીશના દર્શન કરે, તો અહીંથી દ્વારકા અને દ્વારકાથી મારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. હે ઠાકર, જો હવે મારા ધણીને ઠેસ લાગી તો તમે સમજજો કે મારી ભક્તિમાં કંઈક ખામી છે, અને હું તમારા અટલ વચન લઉં છું કે પાણીનું ટીપું મોઢામાં નહીં નાખું, તમારી માળા જપીશ. પણ તમારી ફરજ એટલી કે અહીંયાથી એને દ્વારકા લઈ જવાનું, દ્વારકાથી મારા ઘર પાસે એને ઉતારવો એ તમારી જવાબદારી રહેશે. માતાજી આમ હઠ પકડી દ્વારકાધીશને યાદ કર્યા અંતરથી. અમારા ગુરુજી કહેતા કે જ્યારે સુદામા નીકળ્યા ત્યારે ભગવાનને આમ નોંધ નથી લીધી, પણ આજે જ્યારે સુશીલાએ પ્રાર્થના કરી ત્યાં તો ઠાકર બેઠા થઈ ગયા દ્વારકા. ગરુડજી જાઓ, સુદામાને લાવો. અને ગરુડજી ઉડ્યા આકાશમાં. સુદામા તો હજી પોરબંદર પહોંચ્યા અને ત્યાં તો થાકી ગયા. વડલાના ઝાડ નીચે બેઠા, જરાક ટાઢું પાણી પીવું. ત્યાં તો ગરુડજી અહીં કંઈક વિદ્યા કરી તો સુદામા સૂઈ ગયા. ગરુડજી પાંખ ઉપર ઉપાડ્યા, દ્વારિકાના બગીચામાં ઉતાર્યા. ભગવાનને કીધું કે આ ગઈ આપકી મિત્ર સુદામા દ્વારકાના બગીચામાં. થોડી વાર થઈ, સુદામાની આંખ ઉગડીને પૂછ્યું પેલા પાણી છાંટતા માળીને, એ માળી, આ કયું ગામ છે, શું છે આ, પોરબંદર છે? એને જોયું નતું હકીકતે ગામ. તો પેલા માળી દોડતો દોડતો આવે ને એમ કહે કે હે બ્રાહ્મણદેવ, હે ભૂદેવ, આ કોઈ ગામ નથી, આ તો ધામ છે, દ્વારિકાપુરી ધામ. દ્વારકાધીશનું દ્વારિકાપુરી છે. ત્યાં તો સુદામાને થયું કે હું દ્વારિકા પહોંચી આવ્યો. ધન્ય હો મારા પરમેશ્વર. મને તો એક બીક લાગતી હતી કે હું સ્વમાની બ્રાહ્મણ, ક્યાંય માંગ્યું નથી, અને આવા ગરીબડા મારા આવા ચિથરા હાલ જોઈ અને એ જો દ્વારકાધીશ જરાક જો આમ આડું મોઢું કરી જશે ને તો મારા પ્રાણ છૂટ્યા વિના નહીં રહે. આવો હઠીલો ને હું હઠાગ્રહી બ્રાહ્મણ છું, તપોધન. પણ હવે મને એમ થાય છે કે નક્કી મારો ઠાકર મારી સેવાનો સ્વીકાર કરશે. તો પૂછ્યું મારે દ્વારકાધીશને મળવું, મારે શું કરવું? તો કે ચાલે જાઓ બાપુ આ રસ્તે, ઓ ધજા ફરકે રૂક્ષ્મણી ભવનમાં, ત્યાં ઠાકરજી મળશે. સુદામા ચાલતા થયા, રૂક્ષ્મણી ભવનમાં પહોંચ્યા. અને આમ જ્યાં સુદામા ભવનમાં આ રૂક્ષ્મણી ભવનમાં પહોંચ્યા ત્યારે દ્વારપાલ પાસે જઈ અને સુદામા એમ કહે છે, એ દ્વારપાળો,
जरा समाचार देवे माधव ने मधुसूदन ने कि तमारो मित्र तमने मळवा मांगे छे। तो पेला द्वारपाळो कहे छे कि बापू आ जो आमा हीरा माणिक मोती रत्न जवेरात भंडारो तमारे जे कंई पण जोतुं होय तो आपी दीए, भगवान ने शुं काम हैरान करो छो? शुं जोईए बोलो? गाड़ा भरीने धान्य मोकलावी दઉં कि कई हीरा माणिक रत्न जवेरात दीकरा दीकरीना लग्न करवा? शुं काम शुं छे ई तो केवो। तो सुदामा हसे छे અને એમ કહે છે કે ભાઈ મારે બીજું કંઈ કામ નથી, હું એનો બાળપણનો મિત્ર છું, મારે માત્ર દર્શન કરવા છે। તમે કામ કરો, સાચે જ મને રાજી કરવો હોય તો એ ઠાકરજીને જઈને કહો કે તમારો મિત્ર સુદામા પોરબંદરથી આવ્યો છે। અરે દ્વારપાલો કનૈયા से कह दो, कन्हैया से मिलने आए सुदाम, कन्हैया से मिलने आए सुदामा। अरे द्वारपालो कन्हैया से कह दो, कन्हैया से मिलने आए सुदामा, कन्हैया से मिलने आए सुदामा। न सर पे है पगड़ी न तन पे है जामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को आए सुदामा। न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को आए सुदामा। एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से जाकर के कह दो, कन्हैया से आए सुदामा, कन्हैया से मिलने आए सुदामा। अरे द्वारपालो कन्हैया से कह दो, कन्हैया से मिलने आए सुदामा, कन्हैया से मिलने आए सुदामा। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। अरे द्वार पड़ गया, भगवान ने आरती अष्टपटराणी उतारे, ताम लड़ी लड़ी झुकी झुकी वंदन करीने कहे बापू बारे कोई ब्राह्मण આવ્યો છે અને એ આપની દર્શનની માટે જ લાલાયિત છે, કાંઈ દાન દક્ષિણા લેતો નથી। તો ભગવાનને તો ખબર હતી, છતાંય આમ પુરાણોકારોએ અને પેલા કવિઓએ એવું કીધું કોણ છે? तो कि न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया से आए हैं सुदामा। ये एम कहे छे कि हूँ पोरबंदर थी आऊं छू, भगवान नो बालपणनो मित्र छू, मारू नाम छे सुदामा। भगवाने ज्यां सांभळ्युं आरती हजी अधूरी हती, भगवान बैठा था, भगवान ना वाड़ गुंगराला, मोरपीछना मुकुट पहेरेला, पीड़ू पीतांबर पहेरेलो, खंभा उपर आम केसरी पट्टो बांधेलो અને એક રાજાને શોભે એવા ઠાઠથી મારો ઠાકર બેઠેલા। પણ જાયને સાંભળ્યું કે દ્વારિકા મારો મિત્ર સુદામા આવ્યા અને એ વખતે આમ ઊભા થઈ ગયા અને ઊભા થયા તેમાં એવા ઝટકાથી ઊભા થયા કે મોરપીંછનું જે મુકટ હતું એ આમ આડું થઈને ક્યારે ગબડી ગયું ખબર નહીં। ખંભા ઉપર કેસરીઓ આમ આમ પટ્ટો રાખેલો રાજાને જેમ શોભે એ રીતે એ પટ્ટો પણ પડી ગયો ખબર નહીં અને બાજુમાં જ સોનાની ચાખડી પડેલી। મારા ઠાકરજીએ ચાખડીમાં પગ ન નાખ્યો અને હે સુદામ એમ કરતા મારા ઠાકર દોડ્યા। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से
सुदामा को मोह। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बड़ा ये अचंबा, हुआ रुक्मणी को बड़ा ये अचंबा। महिमान कैसा अजीब आ गया है, महिमान कैसा अजीब आ गया है, महिमान कैसा अजीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, कन्हैया से मिलने आए सुदामा, कन्हैया से मिलने आए सुदामा, कन्हैया से मिलने। सुनते ही दौड़े। हरिये દોટ કાઢી સાહેબ, પોતાની સાહેબી ભૂલી ગયો આ ઠાકર। પોતાનો જે વૈકુંઠનો બિરુદ છે એ પણ જગદીશ્વર ભૂલી ગયા। ચાખડીઓ એક બાજુ રહી, પામરી બીજી બાજુ રહી, મોર પીછના મુકટ ત્રીજી બાજુ રહ્યા। અને આમ જગદીશ્વરે આમ ગેટ સામે જોયું ત્યાં તો બાલપણનો લંગોટીયો બ્રાહ્મણ જે ઉજ્જૈનમાં સાથે મળી એક પતરાવાડામાં હેઠા હેઠા એકબીજાના ભોજન કરતા, એકબીજાને કોડિયા ભરાવતા, એ પોતાના વાલા મિત્રને જોઈને જગદીશ્વરના આમ રૂવાડા ઊભા થયા। અને એ જગદીશ્વરે દોટ કાઢી, હે સુદામ। તો સુદામાના હાથમાંથી આમ લાકડી કંપી ગઈ, લાકડી પડી ગઈ। અને હે બાપ કૃષ્ણ, હે મોહન કાળિયા ઠાકર। અને એ બંને મિત્રો એવી તો બાથ લીધી, એકબીજાને ભેટી પડ્યા, જાણે જન્મ જન્મના પ્યાસા હોય, તરસ્યા હોય ને વર્ષો પછી આજ મિલન થયું ત્યારે દેવતાઓ સાધુ સાધુ પુકારે। ઘણી બધી વાર સુધી એકબીજાને ભેટી રહ્યા। પછી અમારા કાક બાપુ કહે એને ત્રિકમજીએ લીધા તેડી લીધા। ઉપવાસી બ્રાહ્મણને જગદીશે પગે ન હાલવા દીધા। અને આમ તેડીને જેમ બાપ પોતાની દીકરી મામા આમ પેલી દીકરીને ફેરા ફરાવવા માટે આમ કેમ લઈ જતા હોય એમ સુદામાને આમ ઉપાડીને મારો ઠાકર હાલે અને આમ ચહેરામાં ચહેરો મળેલો હો। અને જે સિંહાસન ઉપર બેસવાને બળદેવજીને પણ અધિકાર નહોતો અને કૃષ્ણના પિતા વસુદેવજીને પણ અધિકાર નહોતો કે કૃષ્ણના સિંહાસન ઉપર કોઈ બેસે। એ સિંહાસન ઉપર આજ સુદામાને બિરાજમાન કર્યા, જેમાં માત્ર કૃષ્ણ જ બેસતા અને એટલી એ બધા માન્યતા રાખતા, પ્રભુની મર્યાદા રાખતા, કોઈ ન બેસતા। ત્યાં જઈને બરોબર બાજુમાં બેસાડ્યા ભગવાને અને પછી પોતે પણ ખુદ બાજુમાં બેઠા। બરાબર છે अपने सुदामा बिठाए, हो बराबर से अपने सुदामा बिठाए। चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए। आहा, बरोबर से अपने सुदामा बैठाए, अपने आंख के आंसुओं से चरण धुलाए। ત્યારે સુદામા આમ બેઠા છે સંકોચ કરીને, એ આવડી મોટી સભામાં હું શું કરું? ન ગભરાવો યારો, ન ગભરાવો પ્યારે, મિત્ર સુદામા न घबराओ प्यारे, मित्र सुदामा। ये मित्र घबराइश नहीं, खुशी का समय ये करीब आ गया है, खुशी का समय ये करीब आ गया है, खुशी का समय ये करीब आ गया है, का समय करीब आ गया।
ન ગભરાઓ પ્યારે મિત્ર સુદામા, ખુશી કા સમા, એટલે ખુશીનો સમય હવે તો બાપ કરીબ આવી ગયો છે, નજીક આવી ગયો. હાથ પકડી લીધા, આંખના અશ્રુ બિંદુથી એના પાવલા ધોડાયા. અને પછી આમ ઈશારો કર્યો. ત્યાં તો ત્રાંબા કોડીઓ જે બાજોટ ઉપર બેસીને મારું ઠાકર સ્નાન કરે એ બાજોટ ઉપર બેસવાનો કોઈને અધિકાર નહીં. એમાં ઉપાડીને ભગવાને પેલા સુદામાને બેસાડીને જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું. સામણા જમના જળથી સ્નાન કરાયું. વૃક્ષમણી ઉનાઓના પાણી રડે. અને ઘડીકમાં તો એ સુદામાને નવડાવીને ભગવાને આમ પોતાના ખભા ઉપર જે પિતાંબર હતું ને, આખું સોનાની આમ તારવાળું હતું, એ આમ પિતાંબરથી આમ સુદામાની પીઠ લૂછે, મુખ લૂછે, આખા શરીરને લૂછી. અને પછી ભગવાને પોતાનું જે પિતાંબર સોનાની કિનારી વાળું જે ખુદ પહેરતા, બીજા કોઈને પહેરવા ના આપે, એ પોતાનું ખુદનું પિતાંબર આજ મિત્ર સુદામાને પોતાના હાથે હાથે પહેરાયું. સુદામાને શું થતું હશે તમે વિચાર કરો. સુદામા બોલતા નથી પણ કંપે છે કે આજ અમારો નાથ શું કરે. અને આ ખુશીમાં ને ખુશીમાં ક્યાંક મારો જો જીવ નીકળી જાય તો હું ધન્ય ધન્ય બની જાઉં. બાપ, મને તમે આટલો વાલથી મને આમ આટલું ઇજ્જત સત્કાર કરો છો ને, મને એવું લાગે છે કે આ દ્વારકામાં આજ મારા પ્રાણ છૂટવાના છે. મોરપીંછનો મુકટ ભગવાને પહેર્યું ને એવું જ મુકટ સુદામાને, પોતાના જેવી તુલસીની માળા, પોતાના જેવું કસ્તુરી તિલક, પોતાના જેવી પામરી, પોતાના જેટલું જ સૌભાગ્ય. અને પછી ધીમે રહી અને હજાર હજાર દીવડાની આરતી લઈ અને આઠે પટરાણીને કીધું કે હાથ ડાળો, સ્પર્શ કરજો. કારણ કે આ સંસારમાં એક નહીં પણ કરોડ બ્રાહ્મણો, કરોડો ઋષિઓ મારા ભજન અને પૂજન કરવા વાળા છે. પણ એ કરોડો ઋષિઓમાં સૌથી મને વધારેમાં વધારે પ્રિય હોય તો કરોડો ઋષિઓમાં વ્રજવાસની પેલી રાધિકા મને સૌથી વધારે ઋષિઓથી પણ પ્રિય છે. અને એ રાધાજી જેવો જ મને કોઈ પ્રિય હોય તો આ મારો મિત્ર સુદામા મને રાધા જેટલો પ્રિય છે. ત્યાં તો ભગવાનની આંખમાં દળદળ આંસુ હાલે. આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. ડોલતો જાય મારો ઠાકર આરતી ઉતારે. હે આઠે પટરાણીઓ 16,108 આમ ડોલે છે કે આજ હરિ ગાંડો થયો, આ અજીબ મહેમાન છે કોણ? પછી તો એમ ભગવાને ઈશારો કર્યો, જમવાનો વખત થયો. 56 ભોગો, સોનાના બાજોટ, આજને ડાઇનિંગ ટેબલો શું કરે એની પાસે. હે એવી સાહેબી મારા ઠાકરની. ભગવાન કહે છે મિત્ર બ્રહ્માર્પણ કરું. સુદામાએ બ્રહ્માર્પણ કર્યું. અને પછી જ્યારે આમ પકવાન આમ ઉપાડ્યું અને ભગવાન તો આમ જોવે છે કે શું કરે સુદામા. જ્યાં પકવાન ઉપાડ્યું ત્યાં તો દૂધના પેલા અડધા વાટકા દૂધ માટે રડતો દીકરો 8 દિવસનો ભૂખ્યો. અને પોતાની જે પત્ની જેણે ક્યારે આ પકવાન જિંદગીમાં સપનામાં જોયું નથી. અને સુદામા કહે કે જે મારા પડછાયો બની દુખે દુખી થાય, સુખી સુખી થાય, અને એને મૂકીને મારાથી આ 56 ભોગ કેમ ખવાશે? તો સુદામાએ લીધેલું પકવાન નીચે મૂક્યું અને કીધું પ્રભુ હું તો વૈરાગી બ્રાહ્મણ, મારે આ 56 ભોગ ન જોઈએ નાથ. ભગવાન હવે વધારે રાજી થયા. બાજુમાં ગયા, કેળાનું ફળ તોડી અને આમ 56 ભોગને બાજુમાં મૂકી સુદામાને કેળાનું ફળ ખવડાવે છે ઠાકર. પછી ભગવાને ભોજન કર્યું સુદામા, અને ભગવાન આસન ઉપર બેઠા. પછી બાળપણની બધી સંભારણાઓ યાદ કર્યા કે સુદામ, તારી ને મારી મિત્રતા ક્ષિપ્રા નદીને કાંઠે ઉજ્જૈનમાં નદીના કાંઠા ઉપર થયેલી તને યાદ છે, સાંભળે છે? બોલે હા પ્રભુ, મને કેમ વિસરે? જરા સાંભળવા જેવી છે કથા એની. કે એક દિવસ કૃષ્ણ કહે છે, હે બાળક વિપ્રા, મારાથી મિત્રતા કરીશ? તો સુદામાએ ના પાડી કે ભાઈ હું ગરીબ બ્રાહ્મણ છું, મારે કોઈથી મિત્રતા ન જોઈ. તો વળી બીજી વાર પૂછ્યું કે તું મારાથી મિત્રતા કરીશ? તારે સુદામા કહ્યું હું મિત્રતા કરતો નથી. જરા ધ્યાનથી સાંભળજો ભાઈ બેન. ત્રીજી વાર જ્યારે ભગવાન કહે છે, ઓ બ્રાહ્મણ, તું મારાથી મિત્રતા કરીશ?
તો એ વખતે સુદામા એમ કહે છે, પ્રભુ તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. એક તમને પ્રસંગ યાદ દેવડાવું. આટલો સુદામા હજી હો નાનકડો. એ ભગવાનને એમ કહે છે કે મિત્રતા જો કરવી હોય ને તો હનુમાનજીની સાક્ષીએ અગ્નિ પ્રગટાવી સુગ્રીવનો હાથ પકડી 7 ફેરા ફરતા સુગ્રીવને તમે કીધેલું કે 7 જન્મ સુધી હું મિત્રતા નિભાવીશ, એ મારો હાથ પકડીને 7 જન્મ મિત્રતાની દુઆઈ દેતા હો તો જ મારે મિત્રતા કરવી છે, નહીં તો નથી કરવી. તો ભગવાન રાજી થયા, અગ્નિ પ્રગટાયો અને સુદામાનો હાથ પકડી અને 7 જન્મની મિત્રતાનું વચન આપ્યું. સાહેબ 7 જન્મ સુધી મિત્રતા નિભાવીશ. પછી સુદામાને પૂછ્યું કે બીજું કઈ યાદ આવે છે કે નહીં? એકલો એકલો દાળિયા ખાઈ ગયો તો યાદ આવે છે? સુદામાને આખો પ્રસંગ યાદ આવ્યો કે લાકડા લેવા માટે 3 જણા નીકળ્યા, બળદેવજી, કૃષ્ણ, સુદામા. અને માતાજીએ 3 મુઠ્ઠી દાળિયા આપેલા, થોડુંક સાથે ગોળ આપેલું કે આ દાળિયા અને ગોળ તમને ભૂખ લાગે ત્યારે 3 જણા એક એક મુઠ્ઠી ખાજો. અને બરોબર વરસાદ પડ્યો અને 3 જણા અલગ અલગ ઝાડવા ઉપર ચડી ગયા, એમ કથા છે. અને પછી આમ સુદામાનું શરીર તો આમે નબળું હતું પહેલેથી, એ વરસાદમાં ભીંજાયા અને બહુ ભૂખ લાગી. પછી દાળિયા કાઢ્યા, થોડુંક ગોળ મોઢામાં નાખ્યો અને થોડોક દાળિયા ને ગોળ મોઢામાં ગયા ત્યાં તો ભૂખ વકરી. આપણે કહીએ ને ઘણી વખતે ભૂખ વકરે. તો પછી એમ થયું કે હવે ચપટી કે એક મુઠ્ઠી આટલી દાળીઓમાં શું થશે એમ. તો એક મુઠ્ઠી તો આમ ઝપટમાં ખવાઈ ગયા અને પછી બીજી મુઠ્ઠીમાં હાથ નાખ્યા ત્યાં તો તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી, એના દાળિયાને કોઈક અડી જાય ને એને ખબર ન પડે. તરત જ સુદામાને કીધું કે હે સુદામ, શું કરે છે? તો સુદામાને થયું આ તો ચોરી પકડાઈ. અને સુદામાએ એમ કીધું કશું નથી કરતો પ્રભુ, આ તો હું દાળિયા ખાઉં છું મારા ભાગના, મને ભૂખ લાગી છે. અને એમાંય પાછો શિયાળાનો સમય છે, વરસાદ પડ્યો, દાંત બહુ ડગે છે. અમારા એક વિપ્રદેવે તો બહુ સુંદર સંશોધન કર્યું. એ કે સુદામાએ જ્યાં મુઠ્ઠી એક દાળિયા આમ થોડાક ચપટીક મોઢામાં નાખ્યા ને તો કેવા દાળિયા હતા ખબર છે? પેલા આમ એકદમ બગડી ગયા હોય ને, સાવ ઉલવડી ગયેલા જેવા ને એવા. તો એને વિચાર થયો આ દાળિયા કેમ આવા છે? પછી જરા ગોળ ચાખી જોઈએ તો ગોળમાં મજા ના આવી. હવે સુદામાને એમ થયું કે જો આ એક એક મુઠ્ઠી દાઉને કૃષ્ણને દઈશ તો એની ગુરુ પ્રત્યે ભક્તિ એવી છે કે આવા બગડેલા દાળિયા મારા ઠાકરને ખાવા પડશે અને ઠાકરનું મોઢું બગડે એની કરતાં હાલને મારું મોઢું ભલે બગડી જાય, મારા ઠાકરના ભાગના દાળિયા હું ખાઈ જાઉં અને દાઉના ભાગના દાળિયા હું ખાઈ જાઉં, એથી મારા ઠાકરનું મોઢું ન બગડે. એ આવા બગડેલા દાળિયા નહીં ખાઈ શકે, એવી પણ એક કથા મળે છે પુરાણોમાંથી. તો આજ મારા શ્રી ઠાકરજી યાદ કરાવે કે દાળિયા ખાધેલા યાદ કે નહીં? બોલે હા પ્રભુ, મને કેમ વિસરે? ભગવાન પૂછે લગ્ન કર્યા કે નહીં સુદામ? પ્રભુ આપની કૃપાથી હું ગ્રહસ્થ છું. સુદામ આપનું જીવન સુખી કે દુખી? સુદામ કહે છે પ્રભુ જો તમે સત્ય પૂછતા હો ને મારે સત્ય કહેવું હોય તો હું ખૂબ સુખી છું આપની કૃપાથી. ભગવાન વિચારે કે મારા માટે ભેટ લઈ આવે છે પણ કહેતો નથી, એટલે હવે ભગવાન આડાવડા રસ્તે લઈ જાય છે અને કહે છે કે સુદામ મારી ભાભીનું નામ શું છે? એટલે સુદામાએ આમ જોયું તો આ બાજુ અષ્ટપટરાણીઓ, આ બાજુ નજર કરે તો પેલા મોટા મોટા મૂછાળા યાદવો, દાઉજી, વસુદેવ, ઉગ્રસેન, આ બધા વચ્ચે ગરવાડીનું નામ લેવું કેમ લેવાય? એક મર્યાદા છે ને પોતાના ધર્મપત્નીનું નામ, તો આ બધા વચ્ચે કેમ લેવું? એટલે સુદામા નીચે જોઈ ગયા. પ્રભુ હા હું ગ્રસ્ત છું. એમ નહીં, સુદામા આપની મારી ભાભીનું નામ શું છે? સુદામ ધીમે રહીને કાનમાં કહે છે ઠાકર તમે એટલી ખબર નથી? આટલા બધા યાદવો બેઠા, આટલી બધી માતાઓ બેઠી, મારા મોઢી તમારે નામ લેવડાવું છે? પ્રભુ મને વિવશ કરશો માં, મને શરમ આવે, હું નહીં કહું.
ભગવાને આમ રૂક્ષ્મણી સામે જોઈ તો એ તો હસતા હતા, એ તો સાંભળતા હતા આમ બધું ધીમું ધીમું. ધીમે રહીને ભગવાન બાજુમાં બેઠા, ખંભે હાથ રાખ્યો અને પછી પૂછ્યું, મિત્ર કહે ને મારા ભાભીનું નામ શું? પ્રભુ મને શરમાવો નહીં, તો એ તો કહીશ કે કેટલા અક્ષરનું નામ છે. સુદામા આમ ચારે બાજુ જોઈ શરમાતા શરમાતા આમ આંગળી કરે, નાથ 3 અક્ષરનું નામ છે. વળી નીચે જોઈ જાય, 3 અક્ષરનું નામ ના તો કેટલા, આખા દુનિયામાં બહુ બધા શબ્દો હોય. તો એક કામ કર સુદામ, પહેલો અક્ષર કહે કે નામ કયા અક્ષરથી પ્રારંભ થાય છે. પ્રભુ રેવા દો ને, નહીં મિત્ર કહે. સુદામા આમ ચારે બાજુ જોતા જોતા ભગવાનના કાન પાસે મોઢું લઈને કીધું, નાથ પહેલો અક્ષર છે શું? પાછા નીચે જોઈ ગયા, શ્રી કૃષ્ણમ શરણમ મમ. એકદમ શરમાય છે એવી કથા છે એની. ભગવાન વિચારે 3 અક્ષરનું નામ, એમાં પહેલું અક્ષર શું? શું શું રૂક્ષ્મણી શું હશે? આ પહેલા શું અક્ષર નામ ઉપર શું નામ આવતું હશે આ માતાનું? રૂક્ષ્મણી હસે છે, આમ બોલતા નથી, કાંઈ નથી ખબર પડતી. સુદામ એક કામ કર, છેલ્લો અક્ષર કહે. બસ છેલ્લો અક્ષર કહે. સુદામાએ ચારે બાજુ જોયું, શરમાતા શરમાતા નીચું જોઈને કહ્યું, પ્રભુ છેલ્લું અક્ષર છે લા. લા પહેલું અક્ષર શું, છેલ્લું અક્ષર લા. શું લા, શું લા, શું હશે? થોડીક વાર જોયું પછી કહ્યું, મિત્ર સાચું કહું, મને ખબર નથી પડતી, એટલે વચ્ચેનો અક્ષર પણ કહી દે. સુદામા હવે નીચે જોઈ ગયા, પછી વારંવાર ભગવાન આમ ચરણ દબાવે, કહે ને મિત્ર, પ્રભુ જ્યારે આપ પૂછો જ છો તો બીજો અક્ષર છે શી. સુશીલા. સુદામા શરમાઈ ગયા, હા પ્રભુ, અરે જો એનું નામ સુશીલા હોય તો એને જરૂર મારા માટે ભેટ મોકલાવી હશે. મિત્ર સત્ય બોલજે, સત્ય કહેજે. હા પ્રભુ. અને આમ સુદામા હજી કાંઈ કહેવા જાય ત્યાં તો ભગવાને જીર્ણ શીર્ણ એની જે પછેડી હતી એની તરફ નજર નાખી, સુદામાની પેલી પોટલી પોતાના હાથમાં લીધી અને પછી તરત જ સત્ય સંકલ્પ ભગવાને એક આમ મુઠ્ઠી તાંદલ હાથમાં લઈને સંકલ્પ કર્યો કે પૂર્વે જ્યારે દાળિયા ખાતો હતો ને મારાથી બોલાયેલું કે એ દારિદ્ર, ત્યારથી આના કિસ્મતમાં દારિદ્ર લખાઈ ગયું, તો આજે એના દારિદ્રને હું મિટાવવા ઈચ્છું છું. અને દારિદ્ર મીટે અન્નના દાનથી. તો આજે હું એક મુઠ્ઠી આ તાંદલ ખાઈશ અને મારા પેટની અંદર 21 બ્રહ્માંડો, કૈલાશે આમાં, વૈકુંઠે આમાં, સ્વર્ગે આમાં, બધા જ લોકો આમાં, અને એ બધા લોકમાં રહેતા, દરિયામાં રહેતા, આકાશમાં રહેતા, પાતાળમાં રહેતા જેટલા પણ દેવ, ઋષિ, મુનિ, જતી, તપસ્વી, જોગી, જંતુ, પ્રાણી, મનુષ્ય, એ બધા એક મુઠ્ઠી તાંદુલથી બધા એના એવા પેટ ભરાય કે જે પાણીનું ટીપું પી ન શકે એટલા એકદમ સંતુષ્ટિવાળું પેટ ભરાય. એવો સત્ય સંકલ્પ કૃષ્ણ હું સંકલ્પ કરું છું. અને જો બધાનું પેટ ભરાય અને અંતરમાંથી જો પછી આશીર્વાદ નીકળે, એ આશીર્વાદ મારા મિત્ર સુદામાને પ્રાપ્ત થાય. આવો સંકલ્પ કર્યો ઠાકોરજીએ. અને આમ એક મુઠ્ઠી આમ તાંદલ ખાધા અને ત્યાં તો આમ પેટ ભરાયું, આમ ફૂલાઈ ગયું, ખુદનું પેટ ફૂલાઈ ગયું. એનું પેટ ભરાણું, બ્રહ્માંડના પેટ ભરાણા. એ બ્રહ્માંડના આશીર્વાદ દોડતા દોડતા સુદામાના કપાળમાં જ્યાં વિધાતાએ લેખ લખેલા ત્યાં આવ્યા અને શ્રી યક્ષ કુબેર એવું લખાયેલું. શ્રી યક્ષ પહેલા લખેલું તું શ્રી ક્ષય, એટલે શ્રીનો ક્ષય થાય, અને પછી લખાયું શ્રી યક્ષ. યક્ષ એટલે જે ધન સંપત્તિને ભોગવી શકે. ભગવાનને હતું કે હું દઈ તો દઈશ એને હમણાં જ, પણ એના કિસ્મત એવા માઠા છે કે પોરબંદર પહોંચતા પહોંચતા તો બધું એ ભોગવી નહીં શકે. એને ભોગવવા માટે પુણ્ય જોશે. એટલે એક મુઠ્ઠી તાંદલમાં ભગવાને પુણ્ય પ્રદાન કરાવી આપ્યું. પછી બીજું મુઠ્ઠી તાંદલ લઈ અને સંકલ્પ કરે કે જેટલી મારી પાસે ગતિ એ બધી જ ગતિ આજ હું બધી સુદામાને અર્પિત કરી દઉં. મારા સામર્થ્ય જેટલું સુદામાનો સામર્થ્ય થાય.
ને આમ ખાવા જાય ત્યાં તો રૂક્ષ્મણીજીએ હાથ પકડ્યો કે નાથ આ શું કરું, કેમ ગાંડા થયા છો, એકલા એકલા જ ખાવ છું, લાવો આ પ્રસાદ અમે ખાઈએ બધાએ. ને એમ કરીને રૂક્ષ્મણીજી આ બધી પાછળની સિદ્ધિઓ બચાવી અને પછી બધાએ થોડો થોડો પ્રસાદ લીધો. અને પછી ધીમે રહીને ભગવાને ઈશારો કર્યો વિશ્વકર્માને. 33 કોટી દેવો હાજર થયા અને કીધું કે આ સંસારમાં મહાદેવનો મિત્ર કોણ? તો કે કુબેર ભંડારી. અને સંસારમાં સૌથી ધનવાન કોણ? તો કે એ પણ કુબેર ભંડારી. તિરુપતિને જ્યારે લગ્ન કરવાતા તો એને વ્યાજે રૂપિયા લેવાતા તો એને કુબેર ભંડારી પાસે લીધેલા. સાહેબ હજી આપણે એનો વ્યાજ ચૂકવીએ છીએ. સૌથી મોટો ધનપતિ હોય તો કુબેર ભંડારી. તો અહીં કૃષ્ણ થોડો ગુસ્સો કરે છે કે મહાદેવનો મિત્ર હોય તો એ સંસારનો સૌથી ધનપતિ અને આ દ્વારકાધીશનો મિત્ર હોય તો એની તમારે પૂછા નથી કરવી એમ? તો દેવતા કે કહો શું કરીએ? તો કે જેટલી ધન સંપત્તિ પેલા કુબેર ભંડારી પાસે, જેવી અલકા નગરી કુબેર ભંડારીની, એવી ને એવી સુદામાની પૂરી થાય અને એટલું ને એટલું ધન મારા મિત્ર સુદામાને પ્રાપ્ત થાય. ભગવાને કીધું તો ભલે પ્રભુ હમણાં જ દઈ અને હમણાં જ કરી દઈ. એમ જઈ આકાશમાં ઉડ્યા અને ઘડીકમાં તો જ્યાં આમ તૂટેલી ઝૂંપડી હતી ત્યાં તો આમ અલકા નગરી જેવું આમ સુદામા પૂરી બનાવી દીધું. ભગવાને થયું હવે બધું એકદમ સંપન્ન થયું, વ્યવસ્થિત થયું. હજી તો સુદામાને આવે એક દિવસ થયો હશે ત્યાં તો ઘડીક થાય ને પેલી માતાઓની જે હેડકી ખાય છે ને સુશીલા, આમ પ્રભુ આમ આગા પાછા થાય કે પેલીને સુદામા વિના ગમતું નથી, એને અનજળ ત્યાગી બેઠી એટલે સુદામા જલ્દી ઘેર જાય તો સારું. તો ભગવાન કે આમ માયા મૂકી કે દીકરા યાદ આવે, ઘર યાદ આવે તો જ સુદામા ઘરે જશે ને. એટલે માયા મૂકી ત્યાં તો સુદામાને પોતાનું ઘર યાદ આવ્યું, માયા યાદ આવી. આંખમાંથી અશ્રુ ઉભરાયા, નાથ મને મારા પોરબંદર જાઉં, મારે ઘરે જવું. રૂક્ષ્મણી આડા ઉભા રહ્યા કે જજો ભલે પણ અમારા 16,108 ને ઘેર એક એક ટક જમીન જજો પછી તમને છૂટી જવું હોય તો, પણ અમારા બધાય ઘેર એક એક વાર તો ભોજન કરવું પડે કે નહીં? મારા ઠાકરના મિત્ર છું. સુદામા કહે છે તો તું અડધી જિંદગી આ ભોજન કરવામાં જ નીકળી જાય. નાથ મને આજે જ જવું છે. ભગવાને કીધું જવા દઉં પણ એક શરત મારી. શું? તો કે હવે તું વચન દે કે દર પૂર્ણિમાને દિવસે પૂનમ ભરવા માટે તું પોરબંદરથી દ્વારિકા આવી. સૌથી પહેલી કોઈ પૂનમો ભરી હોય તો મારા સુદામાએ પૂનમ ભરી છે સાહેબ. પૂનમ ભરવા માટે તું દ્વારિકા આવીશ. સુદામાએ વચન દીધું. પ્રભુ હવે જાવું? હા ભલે સુદામ. સુદામ ઉભા થયા, હાથ પકડ્યા, બાથ લીધી. હાથ આમ બાથ લીધી ત્યારે ધીમે રહીને ભગવાન કાનમાં કીધું કે તારે જે આ સોનાની કિનારી વાળું પીતાંબરું પહેર્યું ને એ સુદામા મારું છે, ભૂલીને જતા જા ભલે તું. તો બાજુમાં રૂક્ષ્મણી ઉભા હતા. એને કીધું ઘડી કામ આવો તો. ભગવાનને લઈને કાનમાં દાંત ઘેડિયા કરીને કીધું આવા કંજુસિયા ક્યાં ના થઈ ગયા? રોજ સવારે 1 લાખ બ્રાહ્મણોને આવી સોનાની કિનારીના પીતાંબરા દાનમાં દેવ છો ને આનું પહેરેલું તમે ઉતારી લો છો. શરમ નથી આવતી? પહેરેલું કોઈ પાસે લેવાય? ભગવાન કહે છે કે આ તો મારા મિત્રની યાદી છે, કદાચ સુદામા ચાલ્યો જાય. અને પછી તમને ખબર છે કે આ સુદામા વિના હું કેટલો તડપું છું. જ્યારે જ્યારે આ પીતાંબરને જોઈશ તો મને મારા મિત્ર સુદામાની યાદ તાજી થશે. દેવી મને લેવા દેવો. તો પીતાંબર લીધું. અને પછી સુદામા કહે નાથ હવે હું જાઉં? ભલે નાથ, આમ તો માંગતું નથી, મારું અયાચક વ્રત છે, પણ એક વસ્તુ માંગવી છે. ભગવાનને એમ થયું સુદામ વળી શું માંગશે? તો ભગવાન રાજી થયા, માંગી લે મિત્ર, તારે જે જોઈએ તે આપું. અરે તું શા માટે સંકોચ કરી? માંગ. પ્રભુ તમે મને કીધું ને પૂનમ ભરવા માટે તું દ્વારકા આવજે, તો હું દર પૂર્ણિમાની દ્વારકા તો આવીશ, પણ મને એ વચન દઉં કે અમાસ અમાસના તમારે મારે ઘેર પોરબંદર આવવું પડે. હું પૂનમ ભરવા માટે આવીશ ને તમારે અમાસે અમાસે મારે ઘેર
આ બ્રાહ્મણને ઘેર ખીચડી ખાવા માટે આવી પડે. આવશો? હરી ભેટી પડ્યા. મિત્ર, હું તને વચન આપું છું, તું પૂર્ણિમાએ આવજે દ્વારિકા. હું અમાસના દિવસે પોરબંદર તારે ઘેર આવીશ ભાભીની ખીચડી ખાવા માટે. તો હું નીકળું. અને સુદામા નીકળ્યા સાહેબ. પછી તો ભગવાન તેને વડાવવા માટે ગયા. ભગવાન કહે છે કે આ સુદામા જ્યાં ચરણ મૂકશે એ ધરતીના પાપ દૂર થઈ જશે. સુદામા જેવો નિષ્ઠાવાન બ્રાહ્મણ આ સંસારમાં પૂર્વે થયો નથી ને લગભગ હવે થશે નહીં. તો એ દ્વારકાથી પોરબંદર પગે હાલીને જશે તો એટલી આખી જગ્યા માત્ર ભારત દેશમાં નહીં પણ બ્રહ્માંડમાં સૌથી વધારેમાં વધારે પવિત્ર થશે જ્યાં સુદામાના ચરણ પડેલા છે. એટલા માટે પગે પગે તેને મોકલાવવામાં આવ્યો. રથ બેસવા માટે ના આપ્યો. અને પછી સુદામા ચાલતા થયા. તો સુદામા જ્યારે ચાલતા થયા ત્યારે અમારા કાગ બાપુ કહે કે કાગ ઘણા દિવસ વીત્યા વિપરી રજા માંગી કાગ ગણા દિવસ વીત્યા વિપરે રજા માંગી એ જ એણે મોરારી પાસે કઈ નવ માંગ્યું રે ધન ધન એની ધારણા ધન ધન એની ધારણા સુદામાજી દ્વારિકામાં કાગ ઘણા દિવસ વીત્યા વિપરી રજા માંગી એને મોરારી પાસે કશું ન માંગ્યું. ધન ધન્ય એની ધારણા. અને પછી જ્યારે સુદામા હાલતા થયા ત્યારે ભગવાન દોડી દ્વારકાની પેલી માળીએ ચડ્યા અને સુદામા દેખાય ત્યારે રાજી થાય. રૂક્ષ્મણી જો મારો સુદામા જાય. આમ સુદામા વળી દેખાતો બંધ થયો તો હરી દોડીને ત્રીજા માળીએ ચડી જાય. જો રૂક્ષ્મણી મારો મિત્ર જાય સુદામ ને આમ 7 મજલાઓ ચડ્યા પછી હવે સુદામ દેખાતા નથી ત્યારે મારો ઠાકર બેઠો બેઠો ત્યાં રડે છે. મારો મિત્ર સુદામ મને મારા પ્રાણથી પ્રિય છે. જેટલા વાલા મને રાધાજી, જેટલા વાલા ગોકુળ ગામની ગાયો અને ગોવાડિયા, એટલો ને એટલો વાલો મારો મિત્ર મને સુદામ છે. અને પછી સુદામા પોતાના ભવન પહોંચ્યા. જ્યાં ઝૂંપડી હતી ત્યાં અલકા નગરી જેવી સુદામાપુરી સાહેબ પોરબંદરમાં. હે હા હા હા. પછી તો એમ કહેવાય છે કે સુદામાની પત્ની સુશીલાજી આવીને કહે છે કે નાથ મેં ન કહ્યું કે ભાવટ ભાંગી ભૂદરો જાચે દર જાય મામ મૂકીને ઠાકરને માંગતા આપણું શું જાય. આ બધું દ્વારકાધીશે આપ્યું. તો સુદામા કહે તો આ આપણું ઝૂંપડી છે? તો કે હા આપણી ઝૂંપડી, આપણું મહેલ આ ઠાકરજી દ્વારકાધીશે બનાવી આપ્યું, વિશ્વકર્માએ બનાવ્યું. તો સુદામા તો બે ઘડી જોતા રહી ગયા. સુશીલા જ્યારે એણે મારું પિતાંબર ઉતરાવ્યું ત્યારે એમ થયું, પહેલા મને એમ થયું કે આટલા બધા સોનાના થાંભલા, સોનાની ચમચીઓ, થોડા સોનાના વાટકા, અને જો વગર માંગે દે તો મારે લેવું હતું. એવું નહીં કે નહોતું લેવું, વગર માંગે દે તો લેવું હતું. પણ એણે આવતા સુધી આમ હાથ લાંબુ કરીને મને એક ત્રાંબીઓ ના આપ્યો. તો મને એમ થયું ભલે ને ત્રાંબીઓ ના આપ્યો પણ આ પિતાંબર પહેર્યું છે એ તો નાઈને બદલાવા થશે. પણ મારી વાલીડે એ ઉતારી લીધું. ઘડીક મને એમ થયું કે આને કાંઈ દીધું નહીં, આટલું બધું આની પાસે ધન સંપત્તિ કાંઈ ન દીધું. એકવાર મનમાં ચંચળતા થયા પછી થયું કે મારો વાલીડો તન કી જાણે મન કી જાને જાને ચિત્ત કી ચોરી ઉનસે ક્યાં છુપાઈએ જિનકે હાથ મેં જીવન કી દોરી. મારા ભાગ્યમાં હજી કારમી ગરીબાઈ લખી છે તો મારા ઠાકરે બને ભલે ના આપ્યું. એની જો એવી ઈચ્છા છે કે હું ગરીબ રહું
તો હું ગરીબ રહીશ, પણ મને ખબર નહીં કે મારા ઠાકરે મને ખબર ન પડે એવી રીતે મારા ભંડારો ભરપૂર કર્યા છે. ધન્ય હો જાઓ. સુશીલા, એક વાત માનશું, આ 17 થીગડાવાળું મારું ધોતિયું એ આપણા પૂજાનો ખંડ છે, ત્યાં રાખજો. રોજ સવારે પૂજા કરવા જઈએ ત્યારે આમ આમ કરોડોની પેલી અલકાનગરી જેવી સંપત્તિ જોઈને આપણે છકી જવાના છીએ. અને પેલો થીગડાવાળું ધોતિયું જોશું ને એટલે આ ગરીબાઈ અને જે ભજન ભક્તિ આપણે ભૂલી ન જઈએ, એટલા માટે આ ધોતિયાના દર્શન થવા જરૂરી છે. એ સાચવી રાખજો. આપણું અતીત છે, આપણું બાળપણ છે. હવે સુખ ભોગવશું પણ ધોતિયાને યાદ કરી કરી કે જેથી આપણે છકી જશું તો ઠાકરને આપણે મીઠા નહીં લાગીએ. તો આવી ઠાકરજીની કથા જે કોઈ સાંભળશે, સંભળાવશે, એનું જીવન ધન્ય ધન્ય થશે અને મારા શ્રી ઠાકર સાથે તેને ચોક્કસથી મિત્રતા થશે, એમાં સંશય નથી. એ કથા થયા પછી તરત જ હવે મુક્તિની કથા. કુરુક્ષેત્રમાં ભગવાન આવ્યા. ભગવાને સંદેશો મોકલાવ્યો તો ગાડાઓ જોડી જોડી નંદ બાબા આવ્યા. અત્યાર સુધી ભગવાન કોઈને મળ્યા ન હતા. મથુરા ગયા પછી વર્ષો વીતી ગયા, તો આજે બધા ગાડા જોડી જોડીને આવ્યા. ભગવાન બધીને મળ્યા, ભેટ્યા, ગોવાળીઓને મળ્યા, ગોપીઓને મળ્યા, ગાયો, વાછડાઓ, અને પછી બધાને વિમાનમાં બેસાડીને કીધું જાઓ વૈકુંઠમાં. તો બધા જ વૈકુંઠમાં ગયા. ગોપીઓને કીધું તમે પણ બેસો. ગોપીઓ તો બહુ ડાઈ અને હોશિયાર હતી કે પેલા અમને કહો કે આ વૈકુંઠ છે શું કરવા મળશે? ત્યાં રાસ રમવા મળશે? પેલા એ કયો તો કે ના ના, રાસ રમવા નહીં મળે. ત્યાં શું હોય છે? પછી ભગવાને બધું વર્ણન કર્યું. તો ગોપીઓ હઠે ચડી છે અને શું કહે છે કે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે. વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે. વન રાવણ વૈકુંઠ નહીં આવું, મારું વનરાવન છે વૈકુંઠ નહીં આવું. બેસી રહેવું ને મારે ટગમગ જોવું, બેસી રહેવું ને મારે ઠગમગ જોવું. નહીં ખાવું ને નહીં પીવું, નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. મારો વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું. સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વર્ગના લોક તો છે અતિ કુડા. ભજના લોક લાગે રૂડા, ભજના લોક લાગે રૂડા, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હો મારું મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં આવું, નહીં આવું.
રાધે નરસૈયાના સ્વામી શામળિયા મેતા નરસૈયાના સ્વામી શામળિયા હે તમે હે તમે હે તમે સાંભળો સારંગ પાણી નંદજી ના વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું નહીં આવું નહીં આવું प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण આને બધી ગોપીઓને તળાવમાં નવડાવી એ ગોપી તળાવ નામ થયું દ્વારકા પાસે અને પછી બધી જ ગોપીઓ એ ગોપી તળાવમાં સમાઈ ગઈ અને એના શરીરમાંથી માટી બની જેનું નામ છે ગોપીચંદન એ ક્યારેક આપણે દ્વારકા જાઓ તો ત્યાં ચોક્કસ જવાનું ગોપી તળાવના દર્શન કરવાના તો એ સુંદર ચરિત્ર કયા પછી દ્રૌપદી ને અષ્ટપટરાણીની કથા વસુદેવજી કુરુક્ષેત્રના મેદાનમાં જે યજ્ઞ કરી રહ્યા છે એની કથા પ્રેમ से कहना पड़ेगा जय श्री कृष्ण પછી સુભદ્રા હરણની કથા પ્રભુ મિથિલા નગરીમાં પધારે એક માસ રોકાયા એ કથા ત્રણ દેવોમાં કયા દેવ મોટા તેની કથા ભૂમાદેવની કથા અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે હું બ્રાહ્મણના દીકરાની રક્ષા કરીશ પણ એ રક્ષા ન કરી શક્યા મૃત્યુ થયું અર્જુન ચિતામાં બેસવા ગયા ત્યારે ભગવાન અને અર્જુન બંને જણા ક્ષીરસાગરમાં ગયા જ્યાં ભગવાન સૂતેલા હતા એ ભગવાને કીધું કે હે અર્જુન તમે નર છો આ નારાયણ છે પૃથ્વી ઉપર ધર્મ સંસ્થાપન થઈ ગયું છે માટે હવે તમે જલ્દીથી પોતાના મૂળ ધામમાં પાછા આવી જાઓ અને એ પ્રમાણે કયા પછી આ દશમ સ્કંદ અત્રે પરિપૂર્ણ થયું એકાદશ સ્કંદની સુંદર કથા એમાં કૃત્વા દૈત્યામ વદમ કૃષ્ણ શ્રામો યદુર્ભીર્વ્રતઃ એમ કહેવાય છે કે પિંડારક તીર્થની અંદર સપ્ત ઋષિઓ આવ્યા અને જાંબવતીના દીકરા શાંબ શરાબ પી કાંસાની તાંસડી બાંધીને પેલા ઋષિઓને પૂછે કે ઋષિઓ કહો આ પેટમાંથી દીકરો અવતરશે કે દીકરી એવી બે કથા છે જેમાં ઋષિઓની મશ્કરી કરી છે એમાં એક તો આ કે દીકરો જન્મશે કે દીકરી અને એક પેલા ઋષિ ધ્યાનમાં બેઠા અને પરીક્ષિતે ગળામાં સર્પ મૂક્યો અને મશ્કરી કરી એટલા માટે ક્યારેય પણ સાધુ સંત ઋષિ મુનિ જતી તપસ્વી જોગીઓની મશ્કરી કરતા નહીં તો એનું ફળ આપણા પરિવારને ભોગવવું પડે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો છે કે આમાં દીકરો પણ નહીં જન્મે દીકરી પણ નહીં પરંતુ 56 કોટી યાદવનો શંગાર થશે નાશ થશે એવું સાંભેલું અવતરણ થશે પછી સાંભેલું નીકળ્યું એને ઘસી ઘસી અને સોમનાથના દરિયા પાસે દરિયામાં નાખી દીધું એમાંથી એરકાના ઘાસ ઉગ્યા થોડીક પેલી ઘસાતી ન હતી એવી લોખંડની કડી દરિયામાં ઘા કરી એ માછલી લઈ ગઈ જરાપરાધીની જાળમાં આવી જરાપરાધીએ પેટ ચીર્યો એમાંથી નીકળેલી લોખંડની તીખી તીખી ધારવાળી એણે પોતાના બાણમાં લગાડી જરાપરાધીએ અને પછી 9 યોગીઓની કથા શ્રી સુખદેવજી મહારાજ કહે ભક્ત કોણ અભક્ત કોણ ભગવાનની કેવી રીતે પૂજા કરવી માયા એટલે શું અને માયાપતિ કૃષ્ણ એટલે શું આવા 9 પ્રશ્નો અહીં ઋષભદેવના દીકરા 9 યોગીઓ ઉત્તર આપે અને નિમિ રાજા પ્રશ્ન પૂછે છે
એકાદશ સ્કંદની કથા બહુ જ અદ્ભુત છે, પણ આપણે એ કથાઓ પૂર્વે જાણી ગયા છીએ. 24 ગુરુઓની કથા બતાવી છે. ગુરુ કેટલા? 24. અને તમારું શરીર કેટલા તત્વનું બન્યું? 24. એ પણ 24 તત્વનું શરીર બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, પંચમા ભૂત એટલે 20, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે 24. દરેક માણસનું શરીર 24 તત્વનું બનેલું હોય. એક પણ તત્વ નુગરો ન રહી જવો જોઈએ. 24 તત્વ સુગરા થવા જોઈએ. તો એ ક્યારે થશે? તો કે કૃષ્ણની કથા ખૂબ ભાવથી સાંભળી હશે તો બધા જ તત્વ સુગરાઓ થશે. આમ કરી 24 તત્વોની કથા, 24 ગુરુઓની કથા કહી અને ભગવાન પેલા ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, હવે તમે બદ્રી કેદાર ચાલ્યા જાઓ. પોતાની પાદુકા આપી, જે ઉપદેશ આપ્યો જેનું નામ છે ભાગવત. કોઈ તમને પૂછે કે આ ગ્રંથોનું નામ ભાગવત શા માટે પડ્યું, તો આપણે કહ્યું કે આ એકાદશ સ્કંદમાં ભગવાને ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનનું નામ છે ભાગવત. અને એ જ્ઞાનના નામ ઉપરથી આ શાસ્ત્રનું નામ શ્રીમદ ભાગવત થયું. ભગવાનના મુખે બોલાયેલું જ્ઞાન એટલે ભાગવત. પછી તો ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકા લીધી અને પહોંચ્યા બદ્રી કેદાર. અને બધા યાદવોને લઈને ભગવાન પહોંચ્યા સોમનાથ. વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કર્યો. ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે પરાબ્રહ્મ, અમને જે ઋષિઓનો શ્રાપ લાગ્યો છે એમાંથી અમને મુક્તિ અપાવો. ભગવાને ભયંકર સાત્વત આજ્ઞા કરેલી કે આજના દિવસે કોઈ શરાબ પીતા નહીં. કોઈ કે શરાબ કોઈએ પણ ન પીતું. સાંજે 5 વાગ્યા યજ્ઞ સંપન્ન થઈ ગયો. બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા કે જાઓ તમે દીર્ઘાયુષી થાઓ. ચંદ્રમાને જેમ અહીંથી શ્રાપ લાગેલો ને શ્રાપમાંથી મુક્તિ થઈ હતી તેમ હે 56 કોટી યાદવો, તમે વિષ્ણુ યાગ કર્યો છે ને વિષ્ણુ યાગના પુણ્ય પ્રતાપથી તમે અખંડ અજર અમર, તમને લાગેલો શ્રાપ મિથ્યા થઈ જાઓ. આટલું બધું કર્યું. એવામાં 2 યાદવો દોડીને ભાગી ગયા પાછળ બગીચામાં. દૂર દૂર જઈને કહે છે કે આ બધા ભલે આશીર્વાદ લેતા, આપણે 2 જણા થોડું થોડું ચરણામત લઈ લઈએ. એનું નામ હતું સાત્યયકી અને કૃતવર્મા. બંને જણા ખાસ મિત્ર, લંગોટિયા ભાઈબંધ. બધાએ આશીર્વાદ લેવામાં રહ્યા અને બંને જણાએ અહીંયા પોતે ખૂબ ધરાઈને મદિરા પીધું અને પછી બંને બાજવા લાગ્યા. એ કે મહાભારતના યુદ્ધમાં મેં ઘણું યુદ્ધ કર્યું. પેલો કે મેં યુદ્ધ કર્યું. તો કે હાલો જોઈએ કેણે વધારે યુદ્ધ કર્યું. પછી તલવારો કાઢીને બંને જણા આમ પટ્ટાબાજી કરે. એમાં સાત્યયકીની તલવાર લાગી, કૃતવર્માનું માથું કપાઈ ગયું. તો કૃતવર્માના ભાઈ ને બંધુઓ ને બધા ભેગા હતા, 5-5 જણા. તો એ કે કેમ મારા ભાઈને મારી નાખ્યો, હત્યા કરી નાખી, માથું ઉડાડી દીધું. તો એટલે આને મુકાય નહીં હો. એટલે 4-5 જણાએ થઈને સાત્યયકીને કાપ્યો. તો સાત્યયકી વાળા આને મારવા લાગ્યા અને મારો મારો કીધું. એમાં તો હતા બધા સગાવાલા અંદરો અંદર. તો 2 પક્ષ થઈ ગયા, એક કૃતવર્મા પક્ષ, એક સાત્યયકી પક્ષ. અને ઘડીકમાં જેને બ્રાહ્મણોના આશીર્વાદ લીધેલા એ બધાએ આમ પોતપોતાના હથિયારો યાદ કર્યા અને જ્યાં હથિયારોમાં હાથ નાખ્યા ત્યાં મદિરાએ ભેગી છુપાવીને લઈ આવ્યા હતા. તો કે પેલે એ ધંધો કરી લઈને પછી હથિયાર એકવાડે ઉપાડી. એટલે જયનારાયણ કરીને ભગવાનની મનાઈ હોવા છતાંય ખૂબ પીધું અને પછી હથિયારો ઉપાડ્યા. અને એ વખતે દાઉજી એમ કહે, કૃષ્ણ તમે રોકો આ યુદ્ધને. ત્યારે ભગવાને આકાશમાંથી વિમાન બોલાવ્યા. વસુદેવ, ઉગ્રસેન, સત્રાજીત જેવા કરોડોની સંખ્યામાં યાદવોને વિમાનમાં બેસાડી વૈકુંઠ મોકલાવ્યા. બળદેવજી તમે પાતાળમાં ચાલ્યા જાઓ, કારણ કે હવે પૂર્ણ થયું, આપણો સમય પૂર્ણ થાય છે. બળદેવજી પાતાળમાં ચાલ્યા ગયા. સોમનાથ ગયા છે ને ખબર હશે આમ બળદેવજીનું આટલી જગ્યા છે, ઝાડ છે ત્યાં જૂનું હિરણના કાંઠે. પછી તો આમ એકબીજાને યુદ્ધમાં આમ એકબીજાને કપાઈ જતા જોયા. એમાં એક એવી કથા છે કે એક દીકરા બચી ગયા, વજ્રનાભ જેનું નામ હતું. એના ઉપરથી આ ક્ષત્રિયોની વંશાવલી ચંદ્રવંશ ચાલ્યો. 2 જાદવ બચ્યા આમ તો, ઉદ્ધવ અને વજ્રનાભ. પણ ઉદ્ધવ તો ફકડ હતા, બ્રહ્મચારી હતા, એટલે એનો વંશ ન થયો. અને આ વજ્રનાભના વંશમાં ચંદ્રવંશ આખો આગળ ચાલ્યો. પછી તો ભગવાન
તરત જ એને લઈને હાલતા થયા અને આમ જ્યાં નજર કરી તો જે પોતાના લાડકા અનિરુદ્ધ, પ્રદ્યુમન, સામ, પોતાના લાડકા દીકરાઓ આમ કપાઈને પડ્યા છે. હથિયારો ખૂટ્યા ત્યારે એરકાના ઘાસથી એકબીજાને કાપી નાખ્યા સાહેબ, એવી કથા છે. તો આ પ્રમાણે વિનાશક યુદ્ધ થયું. ભગવાન ભાલકા તીર્થ પહોંચ્યા અને પછી હવે અર્જુનને કહે છે કે આજથી 8મા દિવસે દ્વારકા ડૂબી જશે અને તમે જલ્દીથી યાદવોને લઈ અને મથુરા નગરીમાં મારા દીકરા વજ્રનાભને રાજાભિષેક કરજો, જાઓ જલ્દી જાઓ. અર્જુન ગયા. જરાપરાધીએ બાણ માર્યું, ભગવાને બાણને ફેંકી દીધું. જરાપરાધીને વૈકુંઠ વિમાનમાં બેસાડી વૈકુંઠ આપ્યું. પછી દારૂકને સારથીને પણ મૂકી દીધા. મૈત્રી મહારાજને જ્ઞાન આપ્યું અને હવે ભગવાન પદ્માસન વાળીને બેઠા અને પોતાના સ્વરૂપની અંદર મૂળભૂત આવ્યા. અત્યાર સુધી દેખાતું સ્વરૂપ સાકાર હતું. જેમ તમે મને કહો કે સાકાર એટલે શું? સાકાર એટલે જેનો આકાર હોય તે. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. તો અહીં ભગવાન એકલા પોતાના મૂળભૂત સ્વરૂપમાં આવ્યા. પદ્માસન વાળ્યું. પહેલે હતા સાકાર. સાકાર એટલે બરફ. પાણીની કોઈ આકાર હોય નહીં. શું આકાર હોય? પણ એ પાણીને આકાર દેવું હોય તો બરફ જમાવવું પડે. વાટકા જેવું, કળશિયા જેવું, પાટું જેવા એના આકાર દેવાય બરફને, એવું જામી જાય. એટલે થઈ ગયા સાકાર. એ સાકારને પાછા નિરાકાર કરવા હોય તો તડકામાં રાખો, તપશે એટલે પોતે એ સાકાર નિરાકાર થઈ જશે. તો આજે જે નિરાકાર કૃષ્ણએ ધર્મ સંસ્થાપન માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ આજે વળી પાછા નિરાકાર થવા માટે એક જ્યોતિ બની ગયા સાહેબ, દીવાની જ્યોતિ જેવા. હાથ, પગ, આંખ, નાક, મોઢું, કાન એ બધું અદૃશ્ય થયું. માત્ર દીવાની જ્યોતિ જેવા હે મોટી પ્રલંબ જ્યોતિ બની ગઈ, જેની જ્વાલા આકાશમાં અડતી હતી. અને ધીમે ધીમે જ્યોતિ 33 કરોડ દેવને દેખાઈ, શિવ શંભુને દેખાઈ, વ્યાસ મહર્ષિને દેખાઈ, સુખદેવજી મહારાજને દેખાઈ. ભાગવતમાં એના શ્લોકો લખાયા અને અંતે ધીમે ધીમે આમ દીવો રામ થઈને કેમ જ્યોતિ આમ આકાશમાં ઉડતી જાય અને પછી આંખમાં દેખાવાની બંધ થાય, એમ જ્યોતિ ક્યાંક ઉડી અને પછી એ જ્યોતિ દેખાવાની બંધ થઈ. અને એ વખતે ધરતી માતા, ઝાડવાઓ, વનસ્પતિ અને વિશેષમાં કહું તો આપણા કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી વિધવા બની. જે સ્વામી બનીને બેઠેલા, જેના ચરણની રજથી આ ધરતી માતા પ્રફુલ્લિત હતી. અને કેવા સુંદર સુંદર રત્નો, એમાં એક રત્ન આજે સ્વર્ગીય એટલે ભક્ત શિરોમણી જલારામ બાપા, આજે એનું જન્મ જયંતિ મહોત્સવ. આવા દિવ્ય રત્નો એને એટલે પ્રગટ થાય છે આ ધરતીમાં. બાપા સીતારામ, આપા ગીગા, જુઓ ને તમે કચ્છમાં દાદા મેકરણ દાદા, કેટલા સંતો એટલે પ્રગટ થયા. કારણ કે આ ધરતીને પેલે નાથ બનાવેલી મારા ઠાકરજીએ, ને આજે જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે ધરતી નાથ બની છે. ઝાડવાઓ સહિત બધાએ ભગવાનને પ્રણામ કરે, હરિ અંતર ધ્યાન થયા તો મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયા. એવી કથા છે કે ડોંગરે મહારાજને કોઈકે પૂછ્યું કે પછી હરિ અંતર ધ્યાન થઈને ગયા ક્યાં? વૈકુંઠ ભાગી ગયા? તો કે ના, હરિની અંદર જે દિવ્ય તેજ હતું એ તેજ રૂપ બનીને શ્રીમદ ભાગવતજીમાં આવીને બેસી ગયા. શ્રીમદ ભાગવતજીમાં પોતાનું તેજ પૂરી દીધું કે હવે પછી મારા દર્શન કરવાની ઈચ્છા થાય તો ભાગવતના દર્શન કરવા, તો તમને મારા દર્શન કર્યાનો પુણ્ય મળશે. મારે તમને શું કહેવું છે? તમારે સાંભળવું હોય મારી વાણી તો તમારે ભાગવત સાંભળવું. અને એ વખતે એવું વિચારવું કે આ સિદ્ધાર્થ મહારાજ નથી બોલતા, ભગવાન કૃષ્ણની વાણી છે. કૃષ્ણની વાણી. અત્યારે 5000 વર્ષ પછી પણ આપણે જે 7 દિવસ સાંભળ્યું એ કઈ મારી વાણી નથી. મારા ઠાકરજી શું બોલ્યા હતા એને મારી બુદ્ધિને પ્રેરણા આપી. ઠાકરજીની વાણી છે ભાગવત. એટલે
તો પોતાનો સંપૂર્ણ તેજ ભાગવતમાં મૂક્યો. એવી કથા. અને પછી બધું સંપન્ન થયું, પરિપૂર્ણ થયું. 12મા સ્કંદની અંદર કળિયુગના કેવા માણસો થશે, કેવી રીતે આ સંસાર બધું વિલીન થશે. બે પંક્તિઓ જોઈએ આપણે માલકોશ રાગમાં. માત્ર સાખીઓ છે પણ સમજવા જેવી છે કે કળજુગ ક્યારે આવ્યો, કેવા છે. વર્ષો વર્ષ દુષ્કાળ પડશે અને સાધુ કરશે સુરાપાન. બ્રાહ્મણ માટી ભરખશે, ગાયત્રી નહીં દરે ધ્યાન. જોગી તો ભોગી થાશે અને બાવા થશે વ્યભિચારી. બધી કલિયુગની ધાણી, કલિયુગની ધાણી. શેઢે શેઢો ઘસાશે ને ખેતરમાં નહીં રહે ખૂંટ. આદિ વાહન છોડી બ્રાહ્મણ ચડશે ઊંટ. ગાયો ને ભેંસો જાશે, દુજાણામાં રહેશે અજિયા એટલે બકરી. કલિયુગની દાણ. કારડિયા તો કર્મી કહેવાશે અને જાડેજા ખોદશે ઝારા. નીચને ઘેર ગોળા બંધાશે, શ્રીમંત ચાલશે પાડા. માજન તો ચોરી કરશે, માજન તો ચોરી કરશે. વાણંદ થાશે વેપારી. કલિયુગની દાણી. રાજ તો રાણીઓના થાશે અને પુરુષ થાશે ગુલામ. ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં, સાહેબને કરશે સલામ. બહેનો તો રોતી જાશે ભાઈના ઘેરથી. બહેનો તો રોતી જાશે તો સગપણમાં શું રહેશે? સગપણમાં રહેશે સાડી. કલિયુગની દાણ. ધર્મ કોઈનો રહેશે નહીં, એક પ્યાલે વર્ણ 18. 16 શણગારમાં શણગાર રહેશે નહીં, રહેશે કપાવેલા વાળ. જ્યાં સુધી આવા વાળ છે ત્યાં સુધી તો બહુ સારું છે, પણ હવે પછી કપાવેલા વાળ રહેશે બહેનોને શણગારમાં. 16 શણગારમાં કઈ રહેશે નહીં, શોભામાં રહેશે વાળ. વાણિયા વાટું લૂટશે, નહીં રહે પતિવ્રતા નારી. કલિયુગની દાણ. આટલું તો થયું જેવું દેખાય છે આંખથી, પણ અમુક બાકી છે. છાશમાં માખણ નહીં તરે અને દરિયે નહીં હાલે વાણ. ચાંદો ને સૂરજ ઝાંખા થશે, આ તો છે આગમના એ ધાન. દાસ ધીરો કહે કીધું બહુ વિચારી. કલિયુગની દાણિયા બધી, કલિયુગની દાણ. છાશમાં માખણ નહીં તરે દરિયે નહીં ચાલે વાણ. ચાંદો સૂરજ ઝાંખા થશે આગમના એધાણ.
પણ છતાંય ડરવાનું નથી. આવું થશે ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરી અને વળી પાછી સનાતન ધર્મની સંસ્થાપના કરશે. હવે 7 દિવસની કથા પૂર્ણ. શુકદેવજી મહારાજ એમ કહે છે કે હવે હું જાઉં, કારણ કે કથા પૂર્ણ થઈ. તો શુકદેવજી મહારાજ જવાની તૈયારી કરે છે. આકાશની અંદર ઉડે ત્યારે દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરી, જય ઘોષનાદ કર્યા, દુદંબીઓ વાગ્યા, શુકદેવજીનો જય જયકાર થયો. બોલીએ શુકદેવજી મહારાજ કી જય. સુર કંઈક ચાલ. તો શુકદેવજી મહારાજ વિદાય થયા. હવે રાજન પરીક્ષિત પદ્માસન વાળ્યું, ભાગવત રૂવાડે રૂવાડે ઉગ્યું. क्या हुआ? प्रेम से कहना पड़ेगा. तो भागवत परीक्षित राजा ने रुवाड़े रुवाड़े उग्યું. અને પછી તો એ સદગુરુ મહારાજની કૃપાથી 999 નાળીઓ નાચવા લાગી. હે 10મો દરવાજો ખુલી ગયો, 9 ચક્રો સિદ્ધ થઈ ગયા. ભાગવત સાંભળી સુરતા 10મા દ્વારે પહોંચી અને અહીંયા જે ચક્ર છે બ્રહ્મરુંદનું ચક્ર ખુલે છે અને પરીક્ષિત રાજાનો પવિત્ર આત્મા એ ચક્રમાંથી બહાર નીકળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ના ધ્વનિ હે બ્રહ્માંડોમાં ગુંજવા લાગ્યા. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, જય ઘોષનાદ થયા. ભાગવત ભગવાન કી. ભાગવતના પ્રતાપથી આ બધું થયું સાહેબ. દ્વારો ખુલી ગયા. ઠાકોરજી કરીને આપણા પિતૃઓના દ્વાર પણ ખુલી જાય અને પિતૃઓને પણ આમ દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય. તો એ સુંદર મજાની ભાવકથા મેં આપને સંભળાવી. શ્રી શુકદેવજી મહારાજની અદ્ભુત કથા. પછી જન્મે જય રાજા સર્પ યજ્ઞ કરે એ કથા. પછી સૂર્યના જે 12 નામો છે એની કથા. એક અધ્યાયમાં વંશાવલીની કથા આવે છે, એટલે હુંડી ભગવાનની કથા કે 7 દિવસમાં શું શું સાંભળ્યું. ધ્રુવની કથા, પ્રહલાદની કથા, અંબરીશ કથા, હરિશ્ચંદ્ર રાજાની કથા, 10મા સ્કંદમાં ભગવાનની લીલા, રાસલીલા, ગોવર્ધન લીલા, પરમહંસોની કથા. આ બધી કથાઓ જે સાંભળી એને એ સુત પુરાણી વાગોડે છે કે આપણે 7 દિવસમાં આટલું સાંભળી ગયા. અને અંતે પુરાણો કેટલા અને તેના શ્લોકની સંખ્યા કેટલી, આમ કઈ છેલ્લે 18મો 1000મો શ્લોક છેલ્લું ગાઉં છું. અને પછી આપણે એક શ્લોક સાથે ગાશું. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિ પરમ. બોલજો. ભવે ભવે યથા ભક્તિ પાદયો તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથ સ્ત્વમ્નો યતઃ પ્રભોઃ. છેલ્લે શું માંગ્યું આપણે? તો કે ભવે ભવે યથા ભક્તિ પાદયો તવ જાયતે. આ જન્મમાં તો ભરપૂર ભક્તિના દાન કરજો, પણ જન્મ જન્મમાં ઠાકરજી અમને ને અમારા છોકરાઓને, અમારા વંશ પરિવારને સદૈવ રૂડા રૂડા ભક્તિના તમે દાન કરજો. તો આવી કથા ત્વદીય વસ્તુ ગોવિંદ તુંભ્યમેવ સમર્પે તેન ત્વદ અંગ્રી કમલે રતિ યચ્છ મે શાશ્વતીમ. મારા ઠાકરજીના શ્રી ચરણે ભાગવતજીનું અચ્છેલું